નમસ્કાર મિત્રો, આત્મનિર્માણ એપમાં હું ધર્મેન્દ્ર કનાલા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। ઘણા દિવસથી આપ બધા જ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે કાયદાનો પ્રથમ લેક્ચર સ્ટાર્ટ થાય, તો આ તમારી સમક્ષ છે કાયદાનો પ્રથમ લેક્ચર। મિત્રો, હું ખાતરી આપું છું આત્મનિર્માણ વતી કે કાયદાનો આવો લેક્ચર યુટ્યુબમાં કોઈ પણ ભાષામાં, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી કે કોઈ પણ ભાષામાં આવો વિડીયો ક્યાંય પણ તમને જોવા મળે તો અમને ચોક્કસપણે કોમેન્ટ કરજો। મને ખાતરી છે મેં આખું યુટ્યુબ અને બધી જ ચેનલ જોઈ લીધી, આવો કાયદાનો વિડીયો તમને ક્યાંય નહીં મળે, એની 100%ની ખાતરી સાથે કોમેન્ટ જરૂર કરજો, પ્રતિસાદ જરૂર આપજો અને હું સાચું બોલતો હોઉં તો રાઈટ એમ તમે ચોક્કસપણે કોમેન્ટ કરજો। આવો સરસ લેક્ચર કાયદાનો ક્યાંય એટલે ક્યાંય તમને જોવા નહીં મળે, એટલો અદ્ભુત લેક્ચર આપની સમક્ષ છે એ પ્રસ્તુત કરી રહ્યો છું। તો આ લેક્ચરની અંદર મેં જેમ તમને કહ્યું એમ કે પહેલું જ પ્રકરણ અને એ પણ તમારા ભવિષ્યની ઓળખ એવા નામ સાથે આપણે શરૂ કરી રહ્યા છીએ। મિત્રો, કોઈ સપના રહેગા ન બાકી જબ પહેન કે નિકલેંગે ખાકી, જે ખાકી પહેરવાનું સપનું લઈને મિત્રો બેઠા છે, જેમને PSI ને થવું છે, એમના માટે આ પહેલું પ્રકરણ તમારા જ ભવિષ્યની ઓળખ કે તમે આગળ જતા હશો। મિત્રો, એવું કહેવાય છે કે આ પોલીસ શબ્દ છે એનું કેટલાક લોકો ફૂલ ફોર્મ એ પબ્લિક ઓફિસર ફોર લીગલ ઇન્વેસ્ટિગેશન એન્ડ ક્રિમિનલ ઇમરજન્સીસ આવું કરે છે। જો કે પોલીસનું કોઈ ફૂલ ફોર્મ છે એવી માન્યતા પ્રાપ્ત વાત નથી, પણ મોટાભાગના લોકો આવું છે એ પબ્લિક ઓફિસર ફોર લીગલ ઇન્વેસ્ટિગેશન્સ એન્ડ ક્રિમિનલ ઇમરજન્સીસ, એ સિવાય પણ ઘણા બધા છે ફૂલ ફોર્મ છે અને એના ઉપરથી જ ખબર પડે છે કે કોઈ માન્યતા પ્રાપ્ત ફૂલ ફોર્મ છે નહીં। શરૂઆત કરીએ। મુદ્દો 1, પોલીસ ખાતાની તમામ માહિતી અને માળખું આપની સમક્ષ છે એ બહુ સરસ રીતે હું આજ રજૂ કરવાનો છું। આટલો સરસ લેક્ચર તમને ક્યાંય જોવા નહીં મળે, એક એક માહિતી બહુ ઝીણવટભરી અને જે ખાતામાં તમે જવાના છો એ ખાતાની તમને માહિતી હોવી જોઈએ, માળખું હોવું જોઈએ, એ ખાતાના કેટલાક હોનહાર વ્યક્તિઓને તમે છે એ ઓળખતા હોવા જોઈએ। તો સૌથી પહેલા શરૂઆત કરીએ સૌથી નાના હોદ્દાથી। તો તમારી ભરતી મિત્રો LRD એટલે કે લોક રક્ષક દળમાં છે એ થાય છે। અચ્છા, LRD શું છે? દાખલા તરીકે હું શિક્ષક તરીકે જાઉં તો હવે મારી ભરતી શિક્ષક તરીકે નથી થતી, પેલા સહાયક તરીકે થાય છે। એટલે લોક રક્ષક આમ તો છે કોન્સ્ટેબલ જ, પણ કોન્સ્ટેબલના બધા લાભ એને મળવા પાત્ર નથી, એટલે નામ રાખ્યું છે લોક રક્ષક। જેમ વિદ્યા સહાયક છે, સરસ્વતી સહાયક છે, એ જ રીતે લોક રક્ષક નામ છે એ રાખવામાં આવ્યું છે। કોન્સ્ટેબલ કરતા કઈ રીતે અલગ? તો મેં તમને કહ્યું કે લોકરક્ષક છે એ કોન્સ્ટેબલનો હંગામી પીરિયડ છે, એટલે કોન્સ્ટેબલનો ફિક્સ પીરિયડ એને આપણે લોકરક્ષક કહેવામાં આવે છે। અને આપ જાણો છો કે અત્યારે ગુજરાત સરકારની અંદર લોકરક્ષક દળમાં જ ભરતી કરવામાં આવે છે, સીધી કોન્સ્ટેબલની ભરતી થતી નથી, મતલબ તમે સહાયકમાં આવો છો એને લોકરક્ષક કહેવામાં આવે છે। મિત્રો, સૌથી પહેલો અને સૌથી નાનો હોદ્દો છે એને આપણે કોન્સ્ટેબલ છે એ કહીશું। અચ્છા, કોન્સ્ટેબલ શબ્દ ક્યાંથી આવ્યો? તો લેટિન માં એક શબ્દ છે કમ્સ સ્ટેબુલી। અચ્છા, કમ્સ સ્ટેબુલી એટલે હું? તો સ્ટેબલ એટલે બધાને ખબર છે કે ઘોડાનો તબેલો, અને એની અંદર જે રખેવાળી કરતો હતો એ સૈનિકને કમ્સ સ્ટેબુલી કહેવાય, અને એમાંથી ધીરે ધીરે અપભ્રંશ થઈને કોન્સ્ટેબલ આવ્યો। ક્યાંય હવે ઘોડાની રખેવાળી કરવાની હોતી નથી, અને છતાં શબ્દ એ અકબંધ રહી ગયો। કોન્સ્ટેબલ એટલે ઘોડાનો રખેવાળ, સૈનિક, એવા એક ખાતા સાથે આપણે એવી એક સરસ મજાની વાત સાથે આપણે આપણી શરૂઆત કરીએ। તો આ શબ્દ છે એ લેટિનમાંથી આવેલો, કમ્સ સ્ટેબુલીમાંથી આ શબ્દ છે એ આવેલો છે। પોલીસ ખાતાનો પ્રારંભ એ આ હોદ્દાથી થાય છે, એટલે કે કોન્સ્ટેબલથી છે એ થાય છે। હવે આગળ જોઈએ તો આના ઇન્સાઇનિયા ન હોય। ઇન્સાઇનિયા એટલે શું? તો કે ઇન્સાઇનિયા એટલે પોલીસની ઓળખ, એના ખંભા ઉપર તમને એક પોળી સ્ટ્રીપ ખાલી જોવા મળશે, આ સિવાય બીજી કોઈ ઓળખ હોતી નથી। હા, એક એની પટ્ટી ઉપર છે એ રાજ્યની ઓળખ છે એ આપવામાં આવી હોય, એટલે દાખલા તરીકે ગુજરાત પોલીસ હોય તો GP એમ લખેલું હોય, મહારાષ્ટ્ર પોલીસ હોય તો MP એવી રીતે લખેલું હોય। બાકી રાજ્યની ઓળખ સિવાય એમ તમે જોઈ શકો છો કે અહીંયા બીજું કંઈ નથી, સિવાય કે એક પોલીસ ટેગ લાગેલી હોય, જે રાજ્ય ટેગ હોય છે એ એને લાગેલી હોય, એનું નામ છે એના ખિસ્સા ઉપર છે એ બ્લેક પ્લેટમાં એને છે એ લગાવેલું હોય। હા, મહારાષ્ટ્ર અને બાકીના અન્ય રાજ્યોમાં એક તફાવત તમને જોવા મળે છે। મહારાષ્ટ્રની અંદર છે જો પોલીસ કોન્સ્ટેબલ હોય તો એ આવી સુભાષ કેપ જેને કહેવાય છે મહારાષ્ટ્રીયન કેપ, સુભાષ કેપ છે એ પહેરે છે। બાકીના બધા ગોળ જેને બેરેટ કેપ કહેવામાં આવે છે એ પહેરતા હોય છે।
અહીંયા તમારો પરિચય કરાવું. આ છે રૂપેશ કૃષ્ણા રાવ પવાર. મહારાષ્ટ્રની અંદર પોલીસ ઓફ ધ મંથનો એક એવોર્ડ આપવામાં આવે છે. બહાદુરી માટે રૂપેશ કૃષ્ણા રાવ પવારને આ એવોર્ડ છે મળેલો, અને એટલે એનો ફોટો એ મેં પસંદ કરેલો, જેથી કરીને તમને છે એ યાદ છે એ રહી જાય. અચ્છા, ખાખી રંગ શું કામ? ખાખી રંગ જ કેમ? તો ઘણા બધા કારણો છે. એક તો ખાખી એટલે તમે પોલીસ બનો છો ત્યારે ઘર કુટુંબ કરતા પણ તમે તમારા ખાતાને મહત્વ આપો છો, એટલે એક તો વૈરાગ્ય છે. ખાખી રંગ લાગો મોહે એમ કહું છું તો ત્યારે એ સંતને પણ ખાખી રંગ લાગે છે અને પોલીસને પણ ખાખી રંગ લાગે છે. રવિવારની પણ રજા ન હોય, તહેવારની પણ રજા ન હોય, તો એ ખાખી રંગની ડ્યુટી જેવી છે. ખાખી એક જીવનશૈલી છે, મેં તમને કહ્યું એમ. ક્યારથી આવ્યો આ ખાખી રંગ? બીજું એક કારણ એ પણ છે કે ખાખી રંગની અંદર ધૂળ ઉડે તો બહુ દેખાતી નથી. એમનું કામ જ એવું છે કે વારા ઘડીએ બહાર જવું પડે તો એ લોહીના ડાઘ પણ ન દેખાય જાજા. એવો ખાખી રંગ પસંદ કરવામાં આવ્યો. 1847માં સર હેરી બેર્નેટ લ્યુમ્સડેન દ્વારા ખાખી રંગ છે એ કોન્સ્ટેબલ માટે પસંદ કરવામાં આવ્યો. ત્યારથી એ રંગ એમનેમ અકબંધ છે. ટૂંકું નામ એ પોલીસ કોન્સ્ટેબલ માટે પીસી વપરાય છે. પીસી અને સીપી બહુ જુદું છે. પીસી છે પોલીસ કોન્સ્ટેબલ છે, સીપી કમિશનરેટ ઓફ પોલીસ છે, એટલે બેમાં લોચો ન થાય એ ખાસ ધ્યાન છે એ રાખજો. કોન્સ્ટેબલની ટોપીની અંદર છે એ મોનોગ્રામ છે એ હોય છે. તમને અહીંયા મોનોગ્રામ છે એ દેખાય છે. એ ઉપરાંત ઘણીવાર છે મહારાષ્ટ્રીયન લોકો, મહારાષ્ટ્રીયન કોન્સ્ટેબલ હોય તો એમાં આવી પીળી પટ્ટી એની ટોપીમાં છે એ જોવા મળે છે. અચ્છા, તો આ બધી વાત કર્યા પછી આ કોણ છે? તો આ છે બહુ અગત્યના વ્યક્તિ છે. કોન્સ્ટેબલના 2 વિભાગ, કપડા, બૂટ, બેલ્ટની વાત કરી અને પછી હું તમને આ ભાઈ કોણ છે એની માહિતી આપું. તો કોન્સ્ટેબલના કપડા, બૂટ અને બેલ્ટ વર્ષોથી ઇન્ડિયા માર્ટ એ બનાવે છે, કે જે પરફેક્શન સાથે યુનિફોર્મ, બેલ્ટ, શૂઝ, ટોપી આનું નિર્માણ છે એ કરે છે. એ ઉપરાંત બીજી વાત પણ આપણે કરી લઈએ કે ભાઈ કોન્સ્ટેબલ છે એને જે એવોર્ડ મળતા હોય છે એમાંનો એક એવોર્ડ વિનર કોન્સ્ટેબલ અહીંયા તમારી સમક્ષ છે. નામ છે પૃથ્વીરાજસિંહ જાડેજા. પૃથ્વીરાજ જાડેજા આમ તો વિજયભાઈ રૂપાણીએ એને અંગત રીતે અભિનંદન આપ્યા. કલ્યાણપુર પૂર હોનારતની અંદર 40 જણાને બચાવવા માટે એમણે સરાહનીય કામગીરી કરી. 2 બાળકોને ખભે ઉઠાવીને 1.5 કિલોમીટર એ હાલ્યા જતા હતા. એ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ છે. બીજું ફરીવાર કહું કે 2 જાતના મોનોગ્રામ છે. એક ટોપીની અંદર દેખાય છે, એક શોલ્ડરમાં તમને છે એ દેખાય છે. આના 2 હથિયાર હોય છે. કયા કયા હથિયાર? આના 2 હથિયાર શું છે? આમ તો 3 હથિયાર કહેવાય: શાંતિ, સુરક્ષા અને સેવા. એના સીધા પ્રહરી કોન્સ્ટેબલ છે એ હોય છે. 2 વિભાગ, એક હથિયારી અને બિન હથિયારી. એમાં હથિયારીને આપણે SRP તરીકે છે એ ઓળખીએ છીએ. તો આ હતી પોલીસ કોન્સ્ટેબલની તમામ માહિતી. કે આમ તો પોલીસનો ખાખી ડ્રેસ એ બદલવાનો પ્રસ્તાવ મુકાઈ ગયો છે, કદાચ અમલમાં થોડાક સમય પછી મુકાય. તો આ કોન્સ્ટેબલની તમામ માહિતી. છેલ્લે એમનો પગાર છે એ જોઈ લઈએ. તો 5200 થી 20200 અને ગ્રેડ પે 1800 આ કોન્સ્ટેબલ છે. શરૂઆતમાં ફિક્સ પગારની વાત નથી કરતો, હું કોન્સ્ટેબલ બની ગયા પછીની વાત છે એ આ કરી રહ્યો છું. તો આ તમામ માહિતી મારે જે તમને આપવાની હતી મેં પહેલા વિભાગ એટલે કે કોન્સ્ટેબલ વિશે આપી. ત્યારબાદ જોઈએ સિનિયર કોન્સ્ટેબલ. તો અહીંયા 2 તમને જે મોનોગ્રામ દેખાય છે, જે ટોપી ઉપર પણ હોય, બેલ્ટ પર પણ હોય, અને જે ખભે મોનોગ્રામ હોય એ અલગ હોય, ટેગ અલગ હોય, મોનોગ્રામ અલગ હોય. આ ટોપીમાં લાગ્યો હોય. બેરેટ કેપ જે કોન્સ્ટેબલ પહેરે છે એમાં છે એ આ લાગેલ હોય છે. કામગીરી શું કરવાની હોય કોન્સ્ટેબલે? તો કોન્સ્ટેબલ સેવા, શાંતિ અને સુરક્ષાના સીધા પ્રહરી હોય છે. અને એમને કામગીરી છે એ બધી જ પોલીસ સ્ટેશનની અંદર જે સેવાના કામ હોય, ગામની અંદર શાંતિ જાળવવાની હોય, બંદોબસ્તમાં એ હોય. એની ઘણી ડિટેલ વિગતો હમણાં છે જોઈશું. રહેણાંકની સુવિધા એટલે એને ક્વાર્ટર છે આપવામાં આવતું હોય. પગારની વાત થઈ ગઈ. લાયકાત અત્યાર સુધીની ધોરણ 12 પાસ. 18 થી 22 વર્ષ પહેલા છે, 18 થી 25 વર્ષ છે એ ઉંમર મર્યાદા હતી. એમાં ધીરે ધીરે ફેરફાર કરીને હવે 33 સુધી છે એ પહોંચ્યું છે. પગાર તમને કહી દીધો. અને આ સેવા, શાંતિ, સુરક્ષાના સીધા પ્રહરી ગણાય એવા કોન્સ્ટેબલ. ત્યારબાદ છે આગળનો હોદ્દો છે સિનિયર કોન્સ્ટેબલ. સિનિયર કોન્સ્ટેબલને કેવી રીતે ઓળખશો? તો સિનિયર કોન્સ્ટેબલને ઓળખવા માટે એ જો મહારાષ્ટ્રનો હશે તો એના ખભા ઉપર 2 પીળી પટ્ટી અને સુભાષ કેપ અને એના ઉપર લાલ પટ્ટી હશે. પણ એ જો અન્ય રાજ્યનો હશે તો એના ખભા ઉપર છે, શોલ્ડર ઉપર નહીં, ખભાની બાજુમાં નીચેની સાઈડ એ 2
લાલ પટ્ટી છે તમને દેખાશે, વચ્ચે બ્લુ પટ્ટી છે એ હશે, પણ મહારાષ્ટ્રમાં છે એ પીળી પટ્ટી પહેરવામાં આવે છે। દાખલા તરીકે પંજાબ છે તો એમાં આવી કેપ કોન્સ્ટેબલ છે એ પહેરતા હોય છે, અન્ય રાજ્યોની અંદર છે એ બેરેટ કેપ પહેરવામાં આવે છે। તો આ રીતે સિનિયર કોન્સ્ટેબલ ઓળખાતા હોય। સિનિયર કોન્સ્ટેબલ એટલે બીજું કંઈ નહીં, કોન્સ્ટેબલને અમુક વર્ષ પછી સિનિયર કોન્સ્ટેબલ તરીકે ઓળખવામાં આવે છે। ડ્યુટી તો એમની બધાની સેમ જ હોય છે। અનુપ કાવલે અહીંયા તમને જે દેખાય છે એ વ્યક્તિનું નામ છે અનુપ કાવલે। તો અનુપ કાવલે છે એને પોલીસ ઓફ ધ મંથનો એવોર્ડ એ મળેલો, અને બહાદુરી માટે એક ત્યાંની સરકારે એનું સ્પેશિયલ સન્માન છે એ કરેલું, એટલે એમનો ફોટો એ લીધો છે। આ ટૂંકું નામ છે એ સિનિયર કોન્સ્ટેબલ, એટલે સેન કોન્સ પણ કહેવામાં આવે છે, સિનિયર કોન્સ્ટેબલ પણ કહેવામાં આવે છે। કોન્સ્ટેબલ કરતાં કઈ રીતે જુદો પડે, ખાલી એની ડ્યુટી વધારે હોય છે, અને એના કરતાં એને થોડાક સમય કોન્સ્ટેબલ તરીકે કામ કરેલું છે, એટલે હવે એને સિનિયર કોન્સ્ટેબલ તરીકે ઓળખાવવામાં આવે છે। વધારે કંઈ ડ્યુટી નથી, નીચેના કોન્સ્ટેબલને આદેશ આપી શકે ને એવું બધું હોતું નથી, પણ સિનિયર કોન્સ્ટેબલ તરીકે એમની ઓળખ હોય છે, એક ઇન્ક્રીમેન્ટ છે એમને વધારે આપવામાં આવે છે। મહારાષ્ટ્રની અંદર પહેરવેશ અલગ છે, બીજા રાજ્યોની અંદર પણ પહેરવેશ છે એ અલગ છે। અશ્વિની શર્મા પણ બહુ પ્રખ્યાત સિનિયર કોન્સ્ટેબલ છે, જે રામલીલાની અંદર પાત્ર ભજવતા અને ક્યુટ રાવણ તરીકે એ પ્રસિદ્ધ છે એ થયેલા। અચ્છા, હવે બીજા છે એમને પગાર શું હોય, તો એમનો પગાર છે એમની કામગીરી એમની લાયકાત એ કોન્સ્ટેબલ જેટલી જ હોય છે, એમાં કોઈ ફરક હોતો નથી। હવે રંગ અને આકારનો અર્થ જોઈ લઈએ। લાલ સ્ટ્રીપ શું કામ, તો લાલ સ્ટ્રીપ એટલા માટે કે કોન્સ્ટેબલ છે એ કાયદાનો રક્ષક છે, અને જરૂર પડે એ ગુનેગારો સામે લાલ આંખ કરે છે, એટલા માટે લાલ રંગ એ ભયનું પ્રતીક પણ છે। તો કોન્સ્ટેબલ આવશે તો ગુનેગારો એનાથી ડરવું પડશે, એટલા માટે વી આકાર એટલા માટે છે કે વી ફોર વિક્ટરી, અને એ વિક્ટરીના અર્થમાં પણ એ સ્ટ્રીપ છે વી આકારમાં ગોઠવાયેલી હોય છે। બિશનસિંહ બેદી એ મૂળ એન્જિનિયર વ્યક્તિ છે, અને ડિગ્રી પ્રાપ્ત એન્જિનિયર છે, ગોલ્ડ મેડાલિસ્ટ છે બિશનસિંહ બેદી, અને છતાં એ કોન્સ્ટેબલમાં ભરતી થયા। પૂછવામાં આવ્યું કે એન્જિનિયર કેમ નથી બનવું, તો કે હું નાની ઉંમરમાં છે કોન્સ્ટેબલ બનીને આગળ જતા છે છેક ડીઆઈજીની પોસ્ટ ઉપર જવા માંગુ છું, મને એન્જિનિયરિંગ કરતા દેશ સેવામાં વધુ રસ છે, આવી વાત છે એમણે કરી, જે ખૂબ આદર્શ ગણાણી અને ટ્વિટર ઉપર ખૂબ છે એ વાયરલ છે એ થયેલું। શું હોય કોન્સ્ટેબલ અને સિનિયર કોન્સ્ટેબલની કામગીરી, ઉપરી અધિકારી સોંપે એ બધી જ ફરજ કોન્સ્ટેબલ બજાવતા હોય છે। કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી, એટલે જ જુઓ ઉપરી અધિકારી સોંપે ફરજ બજાવે એટલે એમાં સેવા આવી ગયું, કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી એટલે એમાં શાંતિ આવી ગયું, ગુના શોધવા અને બનતા અટકાવવા એટલે એમાં સુરક્ષા આવી ગઈ, સમન્સ વોરંટની બજાવણી કરવી, નાકા ડ્યુટી કરવી, પોતાના રક્ષણ નીચે કેદીઓને લાવવા લઈ જવા। ઘણીવાર તમને એવું જાણવા મળે કે કોન્સ્ટેબલ કેદીને લેવા માટે ભાવનગર ગયા છે, ભાવનગરથી અહીંયા આવ્યા છે। તેમજ નાણાંની હેરફેર વખતે કે જાહેર કે ખાનગી મિલકત જે તેના હવાલે હોય તેની બીપી એક્ટ મુજબ પ્રાપ્ત થયેલ સત્તા અને ફરજ બજાવી। કોઈ ગુનો બને ત્યારે વોરંટ વિના ધરપકડ કરવી એની સામે, અને તાત્કાલિક ઉપરી અધિકારીને જાણ કરવી, આગ કે ભયના પ્રસંગોએ પ્રજાની સલામતી માટે સહાય કરવી, અને સાવચેતીના તમામ પગલાં લેવા, ગુનાઓ શોધવા અને વ્યક્તિ અને મિલકતની રક્ષા કરવી। આટલું કામ કોન્સ્ટેબલ અને સિનિયર કોન્સ્ટેબલ બંને છે એ કરતા હોય છે। હેડ કોન્સ્ટેબલ, અચ્છા હવે નવો વિભાગ આવ્યો હેડ કોન્સ્ટેબલ। આમ તો જે સાર્જન્ટ કહીએ છીએ ને એનો ઇક્વિવેલન્ટ હોય છે, સાર્જન્ટ જે વિદેશી પોલીસની અંદર સાર્જન્ટનો હોદ્દો છે એ હેડ કોન્સ્ટેબલ છે, એની કોન્સ્ટેબલ કરતાં થોડીક ડ્યુટી છે એ જુદી પડે। આ કોન્સ્ટેબલ વિભાગના 4 ભાગ આપણે પાડી દીધા। એ 4 ભાગમાં કયા તો પેલું લોકરક્ષક દળ, બીજું કોન્સ્ટેબલ, ત્રીજું સિનિયર કોન્સ્ટેબલ, અને ચોથું આ હેડ કોન્સ્ટેબલ। કઈ રીતે ઓળખાય છે, તો જો મહારાષ્ટ્રનો વ્યક્તિ હશે તો ઉપર ટોપી, અને ટોપીની અંદર લાલ પટ્ટી, પણ શોલ્ડર ઉપર છે 3 પીળી પટ્ટી હશે, જ્યારે અન્ય રાજ્યનો હશે તો શોલ્ડર ઉપર છે આવી રીતે 3 રેડ પટ્ટી હશે। અચ્છા, પીળી પટ્ટીનો અર્થ શું છે અહીંયા, અને રેડ પટ્ટીનો અર્થ શું છે, અને વચ્ચે બ્લુ શું કામ કલર પસંદ કરવામાં આવ્યો છે, તો અહીંયા પીળી પટ્ટી છે એ ખાખી સાથે મેચ થતી હોવાના કારણે, વૈરાગ્ય ભાવ દર્શાવતી હોવાના કારણે પીળી પટ્ટી, ખાખી જેવી પીળી પટ્ટી રાખવામાં આવી છે। રેડની વાત થઈ ગઈ, બ્લુ છે એ ઉદારતા માટે છે એ રાખવામાં આવી છે, સ્કાય ઇઝ ધ લિમિટ ના અર્થમાં છે એ રાખવામાં આવી છે। કઈ રીતે પરખાય એ તો મેં તમને કહી દીધું। તમને રાજ્યની ટેગ જોવા મળશે, રાજ્યનું છે નામ, દાખલા તરીકે મધ્યપ્રદેશ પોલીસ હોય તો મપો અથવા એમપી, અહીંયા મપો જોવા મળે છે પણ અહીંયા મધ્યપ્રદેશ પોલીસ નથી, આ છે જી ખાવડે સાહેબ, અને એ મહારાષ્ટ્ર પોલીસમાં છે એ ગુંડાની પાછળ દોડી અને એને 4 કિલોમીટર દોડી અને પકડવામાં
જી ખાવડે સાહેબે બહુ સરસ કામ કર્યું અને એટલા માટે એને અભિનંદનની વર્ષા છે એ થયેલી. ટૂંકું નામ હેડ કોન્સ એવું છે કહેવામાં આવે. પીસી તો કહેવાય પોલીસ કોન્સ્ટેબલ, પણ એમાં હેડ કોન્સ એટલે હેડ કોન્સ્ટેબલ છે એને ગણવામાં આવે છે. આમ તો એમને સ્ટેશન રાઇટર તરીકે નિમણૂક મળે છે અને ઉપરી અધિકારીની ગેરહાજરીમાં તે કોન્સ્ટેબલને કામ સોંપી શકે એટલી સત્તા એને પ્રાપ્ત છે એ કરવામાં આવે છે. એની કામગીરી મેં તમને કહ્યું એમ કે પોલીસ સ્ટેશનની અંદર ઉપરી અધિકારી ન હોય તો અન્ય કોન્સ્ટેબલને કામ સોંપી શકે એવો પહેલો હોદ્દો છે એ આ ગણાય. ત્યારબાદ અહીંયા છે તમે જુઓ કે એની લાયકાત પણ આમ જોઈએ તો એની લાયકાત પણ 12 પાસ જ હોય છે. આગળ જતા કદાચ ગ્રેજ્યુએશન થાય. બધા જ કોન્સ્ટેબલની લાયકાત તો 12 પાસ જ હોય છે, પણ સીધા તમે કોન્સ્ટેબલ નથી બની શકતા. પહેલા તમે લોકરક્ષક દળમાં જાઓ છો, તમારી 5 વર્ષની નોકરી પૂરી થાય એટલે તમે કોન્સ્ટેબલ બનો છો. ત્યાર પછી સિનિયોરિટી પ્રમાણે તમે સિનિયર કોન્સ્ટેબલ બનો છો અને આગળ જતા તમારા ઇન્ક્રીમેન્ટ છૂટી જાય એટલે પછી તમે હેડ કોન્સ્ટેબલ છે બનો છો. સાર્જન્ટનો ઇક્વિવેલન્ટ હોદ્દો છે. અહીંયા કોરોનામાં ખૂબ સરસ કામગીરી કરનાર 2 હેડ કોન્સ્ટેબલ બહેનો નિશા માહલે અને વસંત વીજ તમને દેખાય છે. અને એના કરતાં પણ જેના માટે તમને માન થવું જોઈએ એવા રતન લાલ, એ સિટીઝનશીપ લો હમણાં જે આવ્યો એમાં 42 વર્ષના હેડ કોન્સ્ટેબલે પોતાનો જીવ ગુમાવ્યો, પણ પોતાની ફરજ છે એ દયાલપુર પોલીસ સ્ટેશનમાં એ બજાવી અને એના માટે એને છે એ ખૂબ માન સન્માન સાથે છે એ શહીદ ગણવામાં આવ્યા અને આપણે એ વિદાય કર્યા. તો આ 3 કેટેગરી ગણાય, કારણ કે લોકરક્ષક દળ કેટેગરી નથી, એ ફિક્સ ફોર્મ્યુલા છે જે આગળ જતા કદાચ નાબૂદ થાય તો પણ કોન્સ્ટેબલ તો રહેવાના જ, પણ લોકરક્ષક દળ કદાચ નીકળી જાય. મોટાભાગે આ 4 વિભાગ એટલે લોકરક્ષક દળ, કોન્સ્ટેબલ, સિનિયર કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ એ બધા જ છે એ બેરેટ કેપ જે તમને અહીંયા બહેનોએ પહેરી છે દેખાય છે, અને બેરેટ કેપ છે એ કહેવાય. તો આવી કેપ છે મોટાભાગે બહેનો છે પહેરતા હોય છે. ત્યારબાદ આગળના હોદ્દા તરફ છે એ જઈએ તો હવે પછીનો હોદ્દો છે એ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, જેને ASI કહેવામાં આવે છે. આ લોકો બંને કેપ પહેરતા હોય છે, એટલે કે બેરેટ કેપ અને પીક કેપ, આ 2 પ્રકારની ટોપી છે પહેરતા હોય છે. અત્યારે પહેરી છે ફોટામાં દેખાય છે એ બેરેટ કેપ છે, અને પેલી ચોરસ ટોપી હોય, ગોળ ને ચોરસ આગળ છે એ છજુ નીકળ્યું હોય તો એને પીક કેપ કહેવામાં આવે છે. અહીંથી એવા હોદ્દા આવે છે કે બંને પહેરે. કોન્સ્ટેબલ કોઈ દિવસ પીક કેપ નથી પહેરતા, એ બેરેટ કેપ જ પહેરે છે. હવે 2-3 હોદ્દા એવા આવશે કે જે બેરેટ કેપ પણ પહેરે છે અને પીક કેપ પણ પહેરે છે. આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરને ઓળખવા હોય તો એની શું નિશાની છે, તો અહીંયા મેં લખ્યું છે કે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર છે એની ઓળખ એ છે કે એના ખભા ઉપર તમને જે એક સ્ટ્રીપ દેખાય છે એ સ્ટ્રીપની અંદર 1 સ્ટાર હોય અને નીચે લાલ અને બ્લુ રંગની અડધા ઇંચની પટ્ટી છે એ હોય છે. રંગનું મહત્વ આપણે છે એ તમને કહી દીધું. એનું ટૂંકું નામ છે ASI, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર છે એ એને કહેવામાં આવે છે. અડધો ઇંચની પટ્ટીથી ઓળખાઈ જાય છે અને જે તે રાજ્યનું આઈડેન્ટિફિકેશન અહીંયા હોય છે. દાખલા તરીકે ઉત્તર પ્રદેશ પોલીસ સેવા હોય તો UPP UPP લખ્યું હોય, ગુજરાત રાજ્ય હોય તો GPS ગુજરાત પોલીસ સર્વિસ છે એ લખેલું હોય. તો બ્લુ રંગ વિશાળતા માટે, લાલ રંગ છે એ ભય માટે એવું તમને કહ્યું છે, અને બ્લુ રંગ એટલે બહુ ઝાઝા એરિયાને કવર કરે છે એવી પણ વાત છે. અહીંયા આપણે 2 જણને છે જોઈએ. મોનિશ પાંડે ખૂબ સરસ ASI છે એ તરીકે પ્રખ્યાત થયેલા છે, મહારાષ્ટ્રમાં કામગીરી કરી રહ્યા છે. આમ તો એની કામ બીજું શું હોય તો આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરના ખભા પર 1 સ્ટાર તથા GP લખ્યું હોય, એના રાજ્યની ઓળખ હોય. કામગીરી શું છે એની ચર્ચા હમણાં છે એ કરીએ. એમનો પગાર છે એ એમને ખૂબ સરસ રીતે આપવામાં આવતો હોય છે. લગભગ 4200 ગ્રેડ પેની શરૂઆત એ લગભગ આ હોદ્દા પછીથી એટલે કે તરત જ છે એ થતી હોય છે. એમના પગારમાં ને કોન્સ્ટેબલના પગારમાં ખાસ તફાવત નથી, એ દુઃખની વાત છે. બી મહેન્દર સાહેબ અહીંયા છે જેને ખૂબ સરસ કામગીરી છે એ જૂનાગઢમાં છે એ કરેલી, તેલંગાણામાં છે એ ખાસ કામગીરી માટે એમને એવોર્ડ છે આપવામાં આવ્યો. શું કામગીરી હોય સબ ઇન્સ્પેક્ટરની એટલે કે ASIની? તો સબ ઇન્સ્પેક્ટર અને ઉપરી અધિકારીઓની કાયદેસરની આજ્ઞાઓનો અમલ કરવો અને પોલીસ કોન્સ્ટેબલ પાસે આજ્ઞાનો અમલ કરાવવો. પોતાની હકુમત હેઠળ વિસ્તારના બધા ગુનાઓની શક્યતા અંગે પોતાના સબ ઇન્સ્પેક્ટરને જાણ કરવી, તેમજ હુકમની રાહ જોયા વિના ગુનાની શોધ કરવી અને તપાસની જરૂરી કાર્યવાહી શરૂ કરી દેવી. ગુનાઓ બનતા અટકાવવા,
કાયદાની વ્યવસ્થા જાળવવી, ઉપરી અધિકારીના હુકમનો અમલ કરવો, આકસ્મિક કે શંકાસ્પદ મૃત્યુના કિસ્સામાં સબ ઇન્સ્પેક્ટર કે બીજા ઉચ્ચ અધિકારીનો હુકમ મેળવ્યાની રાહ જોયા સિવાય લાશને બાળતા કે ઘટતા અટકાવવા, સબ ઇન્સ્પેક્ટરના સહાયક તરીકે કવાયતમાં લેવામાં તથા સંવેદનશીલ વિસ્તારની માહિતી આપી તે જગ્યાનું નિરીક્ષણ કરવામાં સહાયમાં રહેશે. પોતાના વિસ્તારના ગુનેગારોની માહિતી એકત્રિત કરી સબ ઇન્સ્પેક્ટરને માહિતગાર કરવા. આ બધી જ કામગીરી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર છે કરતા હોય છે. પીએસઆઈ ને એએસઆઈ બેની ટોપીની અંદર તમને જે લોગો જોવા મળે છે, મોનોગ્રામ જોવા મળે છે, એ અહીંયા મેં નીચે દર્શાવ્યો છે. એ પ્રકારનો મોનોગ્રામ હોય છે, જેમાં ગુજરાત પોલીસ હોય તો જીપી લખ્યું હોય, ઉપર અશોક સ્તંભ હોય, સત્યમેવ જયતે છે એ લખેલું હોય, અને બે બાજુ છે એ પાંદડા છે એ નમસ્કારના આકારમાં ફેલાયેલા આકારમાં ગોઠવાયેલા હોય. એ સુરક્ષાનો ભાવ છે એ દર્શાવે છે, એ તમારી રક્ષા કરે છે. દીવડાની બાજુમાં જેમ LICની અંદર બે હાથ છે જે દીવાને બુઝાવા નથી દેતા, એમાં સત્યને બુઝાવા નથી દેતા. સત્યમેવ જયતેની બાજુમાં આ પાંદડાઓ છે એની જેમ પોલીસ છે એ છુપાયેલી છે તમારી રક્ષા માટે. ત્યારબાદ આગળનો હોદ્દો આવે છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર, જેને સબ ઇન્સ્પેક્ટર ઓફ પોલીસ પણ કહેવાય છે. PSI આમ તો એનું ફૂલ ફોર્મ છે એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વધુ વપરાય છે, સબ ઇન્સ્પેક્ટર ઓફ પોલીસ ઓછું વપરાય છે, પણ બે એના ફૂલ ફોર્મ છે એ ગણી શકાય. બે છે એ વેલિડ ગણાય છે. આ તો એમનું ટૂંકું નામ PSI છે. બધા કરતા કઈ રીતે છે એ જુદા પડે તો અહીંયા મેં લખ્યું છે પોલીસ સબ ઇન્સ્પેક્ટરના ખભા પર 2 સ્ટાર તથા GP આવું લખેલું હોય. અહીંયા તમને એનું લેબલ પણ દેખાય છે, 2 સ્ટાર હોય છે અને નીચે 2 પટ્ટી હોય છે, અને નીચે એની નીચે એ કયા રાજ્યના છે એનું ઇન્ડિકેશન એટલે કે આઈડેન્ટિફિકેશન છે હોય છે. 4200 ગ્રેડ પે વાળી આ પહેલી નોકરી છે એ ગણવામાં આવે. આમ તો ASI અને PSI ની લાયકાત છે એ ગ્રેજ્યુએશન છે એ હોય છે, અને 4200 ગ્રેડ પેની આ પહેલી નોકરી છે. કઈ રીતે PSI છે એ બનાય છે તો આમ તો ખાતાકીય પ્રમોશન ASI પણ PSI છે બની શકે. સીધી ભરતીથી પરીક્ષા પણ લેવાય છે. ખાતાકીય પરીક્ષા બહુ ઓછી લેવાય છે. પ્રવર્તા યાદી પ્રમાણે પ્રમોશન મળે. પ્રવર્તા યાદી એટલે પોલીસ સ્ટેશનની અંદર કેટલા વ્યક્તિઓ છે એના આધારે છે એને પ્રમોશન છે એ આપવામાં આવતું હોય છે. અચ્છા, PSI ને PI ક્યાં હોય તો જે પોલીસ સ્ટેશનમાં 200 કરતા વધુ કેસ હોય ત્યાં મોટા ભાગે PI હોય છે. PSI તો બે જગ્યાએ હોય, 200 કેસ હોય, 200 થી ઓછા હોય કે 200 થી વધારે હોય. અચ્છા, તો એ પ્રમાણે છે ખાતાકીય પરીક્ષા ક્યારેક લેવાય છે, પણ બહુ ઓછી ખાતાકીય પરીક્ષા લેવાય. સીધી ભરતી પણ થતી હોય છે. બિન હથિયારી હથિયારી એ બે પ્રકારના, એ ઉપરાંત ઇન્ટેલિજન્સ ઓફિસર અને વાયરલેસ ડિપાર્ટમેન્ટની અંદર એ પોલીસ છે એની ભરતી થાય. એના અલગ અલગ વિભાગ છે LCB લોકલ ક્રાઇમ બ્રાન્ચ, MOB એટલે હરતી ફરતી પોલીસ, CID ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ, ત્યારબાદ DCB પણ છે ડિપાર્ટમેન્ટ ડિસ્ટ્રિક્ટ ક્રાઇમ બ્યુરો, અને એક મોટર ટ્રાન્સપોર્ટેશન એટલે કે MT. આ પ્રકારના અલગ અલગ વિભાગની અંદર એ કામ કરતા હોય છે. પ્રદીપ મારુ અને નિમિષ સેન બહુ પ્રખ્યાત PSI કે જેમણે ગુનેગારોને છે એ પકડવામાં ખૂબ સરસ છે એ પ્રયત્ન કર્યો, અને બંનેનું સન્માન છે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલું છે. ત્યારબાદ ગુજરાતના એક પોલીસ ઇન્સ્પેક્ટર, ગુજરાતના એક PSI પોલીસ સબ ઇન્સ્પેક્ટર અહીંયા તમારી સમક્ષ છે એ પ્રસ્તુત છે. કરશન રવિયા, બહુ મોટું નામ. કરશન રવિયા છે એ અમદાવાદના છે યંગેસ્ટ કરશન રવિયા છે એ PSI છે, અને એક વ્યક્તિ છે એ સાબરમતીમાં છલાંગ મારી રહ્યો હતો અને તરત જ એમણે છલાંગ મારીને વ્યક્તિને છે બચાવ્યો. 40 વર્ષની ઉંમરના વ્યક્તિને બચાવવા બદલ કરશન રવિયા ખાસ્સા એવા લોકપ્રિય છે એ સોશિયલ મીડિયામાં છે એ થયેલા. અચ્છા, આ લોકોને મોટા ભાગે SP સાહેબ છે એ નિમતા હોય છે. કરશન રવિયાની માત્ર 25 વર્ષની ઉંમર છે. તો પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અથવા સબ ઇન્સ્પેક્ટર ઓફ પોલીસ છે એની કામગીરી શું હોય તો એક તો કાયદો વ્યવસ્થા જાળવવાની. ASI પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, લોકરક્ષક આ બધાની પોતાની કામગીરી માટે મદદ લેવાની. તપાસ, ગુના ડિટેક્ટ કરવા. ASI ને કામમાં મોનિટરિંગ છે એ કરવું, અને VIP અને VVIP નો જ્યારે કાર્યક્રમ હોય ત્યારે બંદોબસ્ત ગોઠવવો. પોતાના વિસ્તારમાં બનતા ગુનાઓની યોગ્ય તપાસ કરવી, તપાસની માહિતી મેળવવી. ગુનાઓ શોધવા માટે તેઓ જવાબદાર રહે છે. કોગ્નિઝેબલ ગુનાઓ બનતા અટકાવવા તથા ગુનેગારની ટોળીઓ વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવા માટે ઉપરી અધિકારીથી માર્ગદર્શન મેળવી યોગ્ય પગલાં લેવા. કોગ્નિઝેબલ ગુનો એટલે જે પોલીસ ખાતાના અંડરમાં આવે છે એ કોગ્નિઝેબલ ગુનો કહેવાય. દાખલા તરીકે મર્ડર. ઇનકોગ્નિઝેબલ અથવા નોન કોગ્નિઝેબલ એટલે એવા ગુના કે જે સીધા પોલીસ ખાતામાં નથી આવતા. દાખલા તરીકે તોલ માપમાં ગેરવહીવટ,
અથવા ફૂડ ઇન્સ્પેક્ટર ખોરાકમાં સેળભેળ, તો દાખલા તરીકે એ બધા નોન કોગ્નિઝેબલ ગુના છે એ ગણાય. પોતાની ચોકીના માણસો પેટ્રોલ ડ્યુટી, નાઇટ રાઉન્ડ ડ્યુટી, પરેડ અને અન્ય ફરજો તેમજ ઉપરી અધિકારીશ્રી તરફથી કરવામાં આવતા તમામ હુકમની ફરજ એને બજાવવાની રહી છે. ત્યારબાદ મિત્રો આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર, આ એવી પોસ્ટ છે કે જેમાં ખૂબ લોચો થાય છે, કારણ કે આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર કેટલાક લોકો કહે છે અમે AI ક્યાંય જોયા જ નથી, પણ એ ન જોયા હોય, કારણ કે આ માત્ર મહારાષ્ટ્રની અંદર આ પોસ્ટ છે, બાકી ક્યાં પોસ્ટ હોતી નથી. ટૂંકું નામ એને AI કહેવામાં આવે છે. મેં તમને કહ્યું કે ભાઈ પોલીસ ઇન્સ્પેક્ટરનો પગાર, એટલે કે આની પહેલા PSI નો પગાર છે, મેં તમને કીધો કે એ 6th લેવલમાં આવે છે અત્યારે 35,400 થી 1,12,400 સુધી એમનો પગાર હોય છે, જ્યારે આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર એ 40,600 થી 1,20,200 એમનો અંતિમ પગાર છે એ હોય છે. તો આ પોસ્ટ છે AI ની પોસ્ટ, એ બધી નથી હોતી, માત્ર મહારાષ્ટ્રમાં જ હોય છે. એમની કામગીરી છે એ PSI કરતાં થોડી વધારે અને PI કરતાં થોડીક ઓછી હોય છે. એમની લાયકાત છે એ સ્વાભાવિક રીતે સીધી આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરની ભરતી છે નથી થતી, એટલે કે મહારાષ્ટ્રની અંદર જે ASI હોય અને PSI હોય એની પછી આગળ જતા છે એ પ્રમોશન તરીકે AI એ બનતા હોય છે. દયા નાયક આપની સમક્ષ અહીંયા પ્રસ્તુત છે. દયા નાયક છે એ ખૂબ પ્રખ્યાત વ્યક્તિ, એન્કાઉન્ટર માટે આમ તો પ્રખ્યાત થયા અને થોડા ઘણા કુખ્યાત પણ થયા. એમને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ એવું ટાઇટલ આપવામાં મહારાષ્ટ્રમાં છે આવેલું. 3 સ્ટાર તો PSI ને પણ હોય અને એમને પણ 3 સ્ટાર હોય છે. અહીંયા જુઓ PSI કઈ રીતે ઓળખાશે, તો PSI ને 2 સ્ટાર હશે અને લાલ પટ્ટી અને બ્લુ પટ્ટી હશે. આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ને ઇન્સ્પેક્ટર બેયને 3 સ્ટાર તો બેયને છે, તો કઈ રીતે જુદા પડે? પણ અહીંયા બ્લુ અને રેડ બંને પટ્ટી છે, રેડ ઉપર બ્લુ નીચે, જ્યારે અહીંયા માત્ર રેડ પટ્ટી છે. એટલે મહારાષ્ટ્રમાં એક સ્પેશિયલ પોસ્ટ, નીચે મહારાષ્ટ્રની ઓળખ હોય છે, એટલે કે મહારાષ્ટ્ર પોલીસ હોય તો MP અથવા MPPO એવું લખેલું છે એ હોય છે. તો મહારાષ્ટ્રનો સ્પેશિયલ હોદ્દો છે, ટૂંકું નામ આ AI કહેવામાં આવે છે. પગાર છે એ મેં તમને કીધો 40,600 થી 1,20,200. કામગીરી એમની છે એ પોલીસ સ્ટેશન ક્યારેક ક્યારેક ઇન્ચાર્જ તરીકે પણ કામગીરી કરે છે. એ ઉપરાંત એમની લાયકાતની વાત કરી તો લાયકાત તો એ ટૂંકમાં કોલેજ પાસ હોય એ જ તે ASI દ્વારા ASI, PSI અને PSI દ્વારા છે એ આ પોસ્ટ મેળવી શકે. ત્યારબાદ આગળ જોઈએ તો આગળની પોસ્ટ PI, ઇન્સ્પેક્ટર ઓફ પોલીસ અથવા પોલીસ ઇન્સ્પેક્ટર કહેવાય. એના ખભા ઉપર 3 સ્ટાર, GPS, પણ એને 2 પટ્ટી હોય છે, એટલે કે ઉપર રેડ અને નીચે બ્લુ પટ્ટી હોય છે. અત્યાર સુધી બધી GP લખેલું આવતું હતું, અહીંયા પહેલી વાર GPS, ગુજરાત પોલીસ સર્વિસ, મધ્યપ્રદેશ હોય તો MPS S ઉમેરાય છે. હવે એક નવું પરિમાણ છે એ અહીંથી છે એ ઉમેરાય, એટલે એને PI અથવા પોલીસ ઇન્સ્પેક્ટર કહેવાય. એનું આઈડેન્ટિફિકેશન મેં તમને કહ્યું એમ 3 સ્ટાર ખભે, રેડ પટ્ટી, બ્લુ પટ્ટી અને GPS, ગુજરાત પોલીસ હોય તો GPS એવું છે એ લખેલું હોય છે. એમનો પગાર છે એ એક ઇન્ક્રીમેન્ટ વધુ છૂટતા 44,900 થી 1,42,400 છે એ એમનો પગાર છે થઈ જાય. અહીંયા સત્યપાલ સિંહ ખૂબ સરસ એવા PI, એમને પણ એક ગેરંટ્રી એવોર્ડ એમને સ્પેશિયલ આપવામાં આવ્યો છે. અહીંથી મોટાભાગે પોલીસ છે એ બેરેટ કેપ નહીં પણ અહીંયા પહેરી છે એવી પીક કેપ ધારણ કરતા થાય છે. જો કે ક્યારેક બેરેટ કેપ પહેરે છે, પણ મોટા ભાગે છે એ આ પીક કેપ લેવાય છે. સીધી ભરતી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે થાય છે. GPSC દ્વારા છે એ પરીક્ષા પણ લેવાય છે, પ્રમોશન દ્વારા પણ થાય છે. ત્યારબાદ છે એમની કામગીરી પોલીસ વિભાગના નીતિ નિયમો જાળવવા, બધાને કાર્ય અને સૂચના આપી નિરીક્ષણ કરવું અને બધાના નિયમો, ઉપરી અધિકારીના નિયમોનું પાલન છે કરતા હોય છે. જે પોલીસ સ્ટેશનની અંદર 200 કરતાં વધુ કેસ હોય ત્યાં એમને PI તરીકે નિમણૂક છે આપવામાં આવે છે. તો આ કામગીરીની વાત થઈ ગઈ, લાયકાતની વાત થઈ ગઈ. GPSCની પરીક્ષા લેવાય છે. એમની ટોપી ઉપર DYSP અને PI આ બેની ટોપી ઉપર તમે જુઓ GPS, ગુજરાત પોલીસ સર્વિસ એવો મોનોગ્રામ છે હોય છે. અત્યાર સુધી GP આવતું હતું, અહીંયા IS છે ઉમેરાણું. RJ રામ સાહેબ છે સુરેન્દ્રનગર, બહુ સરસ કામ કરી રહ્યા છે. RJ રામ સાહેબથી ગુનેગારો ખૂબ ભાગતા હોય છે અને બધાના દિલાવર મિત્ર છે. GPS લખેલું તમને સ્પષ્ટ દેખાય છે, 3 સ્ટાર અને 2 પટ્ટી દેખાય છે. ટોપીની અંદર છે મોનોગ્રામ પણ દેખાય છે. હાલમાં જ તે PI તરીકે છે પ્રમોશન પામેલા છે. અહીંયા છે એ ખભા ઉપર કઈ રીતની શોલ્ડર પટ્ટી રહેશે, 3 સ્ટાર અને 3 સ્ટાર ઉપરાંત તમે અહીંયા જોઈ શકો છો કે 2 પટ્ટી પણ આપવામાં આવેલી હોય છે.
પોલીસ સ્ટેશનનું જનરલ સુપરવિઝન, તાબાના અધિકારી અને માણસોની શિસ્તની જવાબદારી, પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ગુનાઓ બરાબર નોંધાય છે કે કેમ, એની તપાસ વ્યવસ્થિત થાય છે કે કેમ, રિપોર્ટ સંબંધિત તરફ થાય છે કે કેમ, બધું જ જોવે છે. અગત્યના કેસની જાતે પોતે તપાસ કરે છે. ઉપરી અધિકારી જે હુકમ કરે એ કેસની તપાસ પણ પોતે સંભાળે છે. તાબાના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપે છે. વીકલી ડાયરી નાયબ પોલીસ કમિશનર તરફ મોકલવાની રહે, તેમજ ઉપરી અધિકારી તરફથી જે કામ કે હુકમ આવે એ ખંતથી બજાવવાના રહે. ત્યાર પછી આગળનો હોદ્દો ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અથવા આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ. તો આમની શું ઓળખ હોય, કઈ રીતે ડીવાયએસપી ઓળખાય? તો સૌથી પહેલી ઓળખ એમના ખભા ઉપરથી પટ્ટી જતી રહે છે, કારણ કે હવે છે એ પટ્ટી કરતા આગળની કેડર, મોટા રેન્ક, અહીંથી મોટા રેન્ક હવે સ્ટાર્ટ થાય છે. આ વ્યક્તિ ઊંચા હોદ્દાવાળા છે, એમની કેડર છે એ ઊંચી છે, એટલે પટ્ટી જતી રહે છે. અચ્છા, ઉપરના બે લખ્યા ડીએસપી અને એસીપી, એમના ટૂંકા નામ છે, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ને આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ. આ બે વચ્ચે સાહેબ શું ફેર છે? આ બે વચ્ચે કોઈ ફરક નથી, બેના હોદ્દા સરખા જ છે. અહીંયા જે સરિતા ગાયકવાડ દેખાય છે એ ડીએસપી છે, અને અહીંયા જે તમને રાજપાલસિંહ રાણા દેખાય છે એ એસીપી છે. બે વચ્ચે કોઈ ફરક નથી, માત્ર ફરક એટલો કે ડીએસપી છે એ મેટ્રો સિટી સિવાયના શહેરોમાં છે એ હોય છે, જ્યારે એસીપી છે એ મેટ્રો સિટીની અંદર જ હોય છે. મેટ્રો સિટી ગુજરાતમાં 46 મેટ્રો સિટી અલગ અલગ છે, એ 46 મેટ્રો સિટીની અંદર, દેશના 46 મેટ્રો સિટી એની અંદર છે એ હોય છે, અને એ 10 લાખ કરતાં વધુ વસ્તી હોય ત્યાં એસીપીની નિમણૂક થાય, બાકી ડીએસપીની નિમણૂક છે એ કરવામાં આવતી હોય છે. અચ્છા, આમની ઓળખ શું હોય? તો અહીંથી મોટા રેન્ક શરૂ થાય એટલે ઓળખ એ હોય કે જો એ ટ્રેનિંગ લેતા હોય તો એના કોઈ છે એ પટ્ટીનો હોય પણ 1 સ્ટાર એને આપવામાં આવે. પછી પ્રોબેશનર પીરિયડ આવે ત્યાં સુધી એમને 2 સ્ટાર મળે છે, અને જ્યારે પૂર્ણપણે છે એ ડીએસપી કે એસીપી બની જાય ત્યારે એમના શોલ્ડર પટ્ટી ઉપર 3 સ્ટાર હોય છે. અચ્છા, સ્ટારમાં ફરક એ આવી જાય છે કે અત્યાર સુધી યલો સ્ટાર હતા, હવે એમને વ્હાઇટ સ્ટાર છે એ આપવામાં આવે છે. આ બહુ અગત્યની વાત છે, એ અહીંથી શરૂ થાય છે. આ લોકોને છે એ નાનકડી એવી કાર પણ, પર્સનલ ન કહી શકાય પણ કાર મળે છે, સરસ મજાનો બંગલો પણ એમને છે એ આપવામાં આવે છે. એમના ખભા નીચે જીપીએસ, ગુજરાત પોલીસ હોય તો જીપીએસ છે એ લખેલું હોય છે. બેની કેડર સરખી જ છે, બેના રેન્કમાં કોઈ ફરક નથી. સરિતા ગાયકવાડ છે 4x400ની રિલે રેસમાં એ જીતા હતા એશિયન ગેમ્સની અંદર, 9મી એશિયન ગેમ્સની અંદર જીતા, અને સરિતા ગાયકવાડને આપણે છે એ ડીવાયએસપી એ છે એ બનાવેલા છે, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, ડીવાયએસપી આપણે એને કહેતા હોઈએ છીએ. એમનો પગાર 56,100 થી 1,77,500 સુધીનો એમને પગાર છે આપવામાં આવે છે. યલોમાંથી વ્હાઇટ સ્ટાર, કાર ફેસિલિટી સુધરે, ટ્રેની હોય તો 1 સ્ટાર, પ્રોબેશન હોય તો 2 સ્ટાર, પરમેનન્ટ હોય તો 3 સ્ટાર. પગાર છે 56,100 થી 1,77,500 હોય છે. કામગીરી મેં તમને હમણાં જણાવી. રાજપાલસિંહ રાણા એમની કામગીરી માટે બહુ પ્રખ્યાત, એમના માટે પથ્થરમારો થયેલો. એક બાજુ છે ડોક્ટર જુઓ એમની સારવાર કરી રહ્યા છે, તો પણ એમની ફોન ઉપર વાતચીત શરૂ છે, તરત જ પાટો બંધાવીને એમની નાઇટ ડ્યુટી હતી એમાં આવી ગયેલા. તો આ રીતની એમની આખી ડ્યુટી હોય છે. ત્યારબાદ હવે પછી તમે જોઈ શકો છો કે અહીંથી છે એ કઈ કેડર સ્ટાર્ટ થઈ ગઈ, તો અહીંથી આઈપીએસ કેડર છે એ સ્ટાર્ટ થઈ ગઈ. શફીન હસન, તમે બધા જ જાણો છો કે દેશના સૌથી નાની ઉંમરના છે એ આઈપીએસ શફીન હસન છે એ બેના સાવ એકદમ નાની ઉંમરમાં યંગેસ્ટ આઈપીએસ ઓફ ધ કન્ટ્રી, એ આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, જેને એએસપી આપણે એસીપીની એએસપી આપણે છે એ કહીએ છીએ. અહીંથી છે એ કયા રેન્ક શરૂ થઈ ગયા, બધા કરતાં કઈ રીતે જુદા પડે? તો બધા કરતાં એ રીતે જુદા પડે કે એમના ખભા ઉપર જીપીએસ ન લખ્યું હોય, આઈપીએસ લખેલું હોય, કારણ કે આઈપીએસ કેટેગરીમાં આવે છે. આપ જાણો છો કે યુપીએસસી જે પરીક્ષા લે એ આઈએફએસ, આઈએએસ અને આઈપીએસ, એમાં આઈપીએસની જેમણે પરીક્ષા આપી હોય એ આ પોલીસ વિભાગમાં છે આવે છે. પહેલા વર્ષે ટ્રેની કહેવાય ત્યારે એમને 1 તારક 1 સ્ટાર હોય છે, બીજા વર્ષે 2 સ્ટાર, અને જ્યારે આસિસ્ટન્ટ બની જાય એટલે કે અહીંયા આવી જાય ત્યારે એમને 3 સ્ટાર એમના ખભા ઉપર હોય છે. શફીન હસન હજી ટ્રેનિંગ લઈ રહ્યા છે એટલે એમના ખભા ઉપર તમને અહીંયા 1 સ્ટાર અને આઈપીએસ લખેલું છે એ દેખાય છે. તો આ આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસના ખભા ઉપર પછીથી 3 સ્ટાર થઈ જાય છે અને આઈપીએસ લખેલું હોય છે. જ્યારે ટ્રેનિંગ ઉપર હોય ત્યારે એમના ખભા ઉપર 1 જ સ્ટાર છે એ મૂકવામાં આવતો હોય છે. એમનો પગાર છે એ 61,500 થી છે એ સ્ટાર્ટ છે એ થતો હોય છે. અહીંયા તમને શફીન હસન યંગેસ્ટ આઈપીએસ ઓફ ધ કન્ટ્રી દેખાય છે.
ટૂંકું નામ, અચ્છા, એમનું ટૂંકું નામ એમને એએસપી તરીકે છે ઓળખાતા હોય છે. એમની કામગીરી ખૂબ મહત્વની હોય છે અને એમનો પગાર 61,500 થી જે સ્ટાર્ટ થાય છે. લાયકાત તો સીધી રીતે છે ગ્રેજ્યુએશન જ હોય છે, પણ તમે યુપીએસસી દ્વારા લેવામાં આવેલી પરીક્ષા છે એ પાસ કરેલી હોય. ત્યારબાદ અહીંયા છે એ ડૉક્ટર હર્ષ પીએસ ડોક્ટરેટની પદવી ફિલોસોફીમાં મેળવ્યા બાદ એ પોતે છે એ આ વિભાગમાં, આ ડિપાર્ટમેન્ટમાં આવ્યા. અને તમને અહીંયા 3 અલગ અલગ પટ્ટીઓ દેખાય છે કે પહેલાં ટ્રેનિંગ હોય ત્યારે 1 સ્ટાર, પછી 2 સ્ટાર ને પછી 3 સ્ટાર. આમ આઈપીએસ કેડર અહીંથી છે એ સ્ટાર્ટ થઈ જાય છે. હું કામગીરી કરવાની તો કમિશનરેટમાં મદદનીશ પોલીસ કમિશનરે પોલીસ કમિશનર તથા ઉપરી અધિકારી દ્વારા જે ફરજ અને કાર્યો નક્કી કરી બધાય બજાવવાના. તાબાના માણસોને જરૂરી માર્ગદર્શન આપવાનું, સુપરવિઝન રાખવાનું, પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાની, નાઇટ રાઉન્ડ, ગંભીર પ્રકારના ગુના હોય તો એની વિઝિટ, ઉપરી અધિકારી કોઈ ખાસ હુકમ કે સૂચના આપે તો તરત જ અમલ કરાવવાનો, પોલીસ સ્ટેશનના તમામ ગુનાઓ શોધવા, તપાસ કરવી, બનતા અટકાવવા, સુપરવિઝન કરવું, પોલીસ સ્ટેશનમાં વિઝિટ દરમિયાન રોલ કોલ, રજાના દિવસ સિવાય એ રોલ કોલ લેતા હોય છે, સરપ્રાઇઝ નાઇટ રાઉન્ડ યોજે જેથી કરીને અન્ય તાબાના અધિકારી કામ કરે છે કે કેમ એ ખબર પડે. વીકલી ડાયરી લાગતા વળગતા ઉપરી અધિકારી કે કમિશનરશ્રીને મોકલતા હોય છે. વીકલી ડાયરી એક પ્રકારનું એમણે શું કામગીરી કરી એનો રિપોર્ટ હોય છે. ત્યારબાદ આ લોકો પ્રમોશન પામી જાય એટલે કે મેં હમણાં જ કીધું એએસપી પ્રમોશન પામે એટલે એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અથવા એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ બને. આ બે જુદા કઈ રીતે પડે તો હમણાં જ કહ્યું કે મેટ્રો સિટીમાં હોય એડિશનલ ડેપ્યુટી કમિશનર હોય અને બાકીના રેન્જમાં છે એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હોય. હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ આ કમિશનર એરિયા કેટલા અને રેન્જ એરિયા કેટલા? તો આપણા કમિશનર એરિયા 4 છે અને રેન્જ એરિયા 9 છે. એની પણ હમણાં માહિતી આપું અને કે એમાં કયા જિલ્લા છે. આમ ગુજરાતને રેન્જની રીતે 9 વિભાગમાં અને કમિશનર એરિયાની રીતે 4 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. અચ્છા, અહીંયા પહેલા તમને દેખાય છે એડિશનલ ડેપ્યુટી કમિશનર જેમનું બહુ પ્રખ્યાત નામ છે એવા ચંદ્રશેખર અવધાની સાહેબ છે કે જેમણે ગુનેગારોમાં એમનો હાહાકાર એ મચી ગયેલો અને એમણે અત્યાર સુધીમાં કેટલાય ગુનાઓની તફતીશ કરીને સફળતાપૂર્વક પાર પાડેલા છે એવા ચંદ્રશેખર અવધાની. એમના તમે જો એમની ખભા પર જે પટ્ટી છે શોલ્ડર, એમાં અશોક સ્તંભ છે એ સીધો એક અશોક સ્તંભ સિવાય બીજું કંઈ ન હોય બેટન પર. અને રાજ્યની ઓળખ છે એ ઘણીવાર છે એ આપેલી હોય. તો એ અને આઈપીએસ કેડર છે એ પ્રમાણે રાજ્યની ઓળખ લખેલી હોય, આઈપીએસ ને બદલે રાજ્યની ઓળખ વધારે હોય. એમના ખભા પર છે એ ટેગ મારેલી હોય, ટોપીની અંદર મોનોગ્રામ હોય. અહીંથી મોટા ભાગે બધા જ છે હવે પીક કેપ પહેરતા હોય છે, બેરેટ કેપ ઓછી પહેરવાની થાય. એમનો પગાર છે એની ચર્ચા પણ કરીએ. પહેલા કે આનંદ રેડ્ડી બહુ પ્રખ્યાત છે એ ગણવામાં આવે છે. પ્રમોટિવ હોદ્દો છે એટલે પ્રમોશન મળે. એમની લાયકાત તો ગ્રેજ્યુએશન જ હોય છે. કામગીરી શું કરવાની એની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. આગળ એમને પગાર કેટલો મળે એની ચર્ચા આપણે કરવાની. 78,800 8,700 એમને ગ્રેડ પે મળતો હોય છે. હમણાં વાત થઈ કે સાહેબ કમિશનર એરિયા કેટલા? તો કમિશનર એરિયા 4 છે, સુરત, રાજકોટ, અમદાવાદ ને વડોદરા. એ પાછા રેન્જ એરિયા ગણાય એટલે એમાં 2 હોય. સુરત, રાજકોટ, અમદાવાદ ને વડોદરાની અંદર 2 હોય. એસપી પણ હોય ને સીપી પણ હોય. સીપી એટલે શું? તો સીપી એટલે કમિશનર ગણાય અને એસપી એટલે શું? તો કે એ રેન્જ પોલીસ ઓફિસર છે એ ગણાય. તો અહીંયા આ તમને ચારેય સીપી દેખાય છે, સુરત, રાજકોટ, અમદાવાદ ને વડોદરા. એ કમિશનરેટ એરિયા પણ છે ને રેન્જ એરિયા એટલે ત્યાં 2 પોલીસ નિર્દેશક હોય. સુરતમાં સુરત ગ્રામ્ય, તાપી, વલસાડ, નવસારી, ડાંગ એટલા જિલ્લા. રાજકોટની અંદર રાજકોટ ગ્રામ્ય, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા. અમદાવાદમાં અમદાવાદ ગ્રામ્ય, ખેડા, આણંદ. વડોદરામાં વડોદરા ગ્રામ્ય, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર. એટલે ગામડાનું કામ આ લોકો સંભાળતા હોય છે. શહેર માટે પાછા અલગ વ્યવસ્થા હોય. તો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત આ 4 કમિશનર ઓફિસ કહેવાય. એ ચારે રેન્જ ઓફિસ છે. એ ઉપરાંત અમદાવાદ, સુરત, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, દાહોદ ને પંચમહાલ ને બોર્ડર રેન્જ. આમ 9 એ રેન્જ વિસ્તાર છે. ગાંધીનગર રેન્જમાં ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી. ગોધરામાં પંચમહાલ, દાહોદ, મહીસાગર. ભાવનગર રેન્જમાં ભાવનગર, અમરેલી, બોટાદ. જુનાગઢ રેન્જમાં જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ. અને બોર્ડર રેન્જમાં પાટણ, બનાસકાંઠા, ભુજ, કચ્છ પશ્ચિમ અને ગાંધીનગર. અહીંયા તમને જાણીને આશ્ચર્ય થશે કે કચ્છની એક ખાસ વાત છે જે હમણાં હું તમને કરવાનો છું. બધી જ જગ્યાએ છે એક પોલીસ કમિશનર હોય, પોલીસ નિર્દેશક હોય, જ્યારે અહીંયા 2 હોય છે, ભુજમાં અને ગાંધીધામમાં. એટલે આમ તો 33 જિલ્લા પણ એસપી 34 હોય છે કારણ કે કચ્છની અંદર 2 એસપી છે બેસાડવામાં આવે છે. પોલીસ એડમિનિસ્ટ્રેશનમાં આ પીક કેપનો ફોટો છે, પાંદડા અને મેં તમને જે મોનોગ્રામ બતાવ્યો હમણાં.
વધુમાં પોલીસ ડિપાર્ટમેન્ટને 33 જિલ્લા અને વેસ્ટર્ન રેલવે પોલીસ આમ 34 વિભાગની અંદર છે એ વહેંચેલા છે. ત્યાર પછી છે એ ડેપ્યુટી ડીવાયસીપી એટલે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અથવા ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, આ ત્રણ સરખા છે. ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ જિલ્લા લેવલે હોય, સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ ઓફ એ વિસ્તાર વાઇઝ હોય, અને ડેપ્યુટી કમિશનર એ 4 કમિશનર એરિયા જે અહીંયા દર્શાવ્યા એમાં એ ડેપ્યુટી કમિશનર હોય. અચ્છા, ડેપ્યુટી કમિશનરની નિશાની છે એ શું હોય છે, કઈ રીતે છે એ ઓળખાતા હોય છે? તો ડેપ્યુટી કમિશનર પોલીસ છે એમના ખભા ઉપર છે એ તમે જાણો છો એડિશનલ ડેપ્યુટી કમિશનરનો પગાર, અહીંયા હું તમને કહી દઉં, આ એડિશનલ ડેપ્યુટી કમિશનરનો પગાર છે એ 67,700 થી હોય છે અને એમનો 6,600 એનો ગ્રેડ પે હોય છે. કે આનંદ રેડ્ડી વિશે વિશાખાપટ્ટનમની આપણે વાત કરી. હવે આપણે જોઈએ કે આમની નિશાની શું છે. તો આમની નિશાની એ છે મદુરાઈના આર શિવ પ્રસાદ તમને અહીંયા ડેપ્યુટી કમિશનર તરીકે જોવા મળે છે. 72,800 પગાર, 7600 એમનો ગ્રેડ પે છે એ ગણવામાં આવે છે. અને અમરેલી જિલ્લાના નિલીપ રાય, જેમનો બહુ અત્યારે અમરેલીમાં હાંક વાગે છે, તો એ આગળ જતા છે એમની નિશાની શું? તો એમના અશોક સ્તંભની નીચે એક સ્ટાર અને આઈપીએસ લખેલું હોય એ એમની ખાસ નિશાની છે. પ્રમોટિવ હોદ્દો છે, લાયકાત તો ટૂંકમાં ગ્રેજ્યુએટ હોય એમને થાય. એમનો પગાર મેં તમને કહ્યો 72,800 થી 7,600 એનો ગ્રેડ પે હોય છે. એમને ઉપરી અધિકારી કે એ બધી જ સૂચના કરવાની હોય, સમગ્ર જિલ્લાને સંભાળવાનો હોય છે અને સમગ્ર જિલ્લામાં એમની હાંક કલેક્ટરની જેમ હાંક બોલતી હોય એમ છે એ એસપીની પણ છે, એટલે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસની પણ હાંક છે એ બોલતી હોય છે. પોલીસ કમિશનર જે કાંઈ કામ સોંપે એ કરવાના હોય. નાયબ પોલીસ કમિશનરે ફરજ બજાવવાની હોય. જ્યાં જરૂર જણાય ત્યાં તાબાના પોલીસ કમિશનરને માર્ગદર્શન અને સૂચના આપવાની, સુપરવિઝન કરવું, શિસ્તનું પાલન કરાવવું, ગુનાની શોધ, ગુના બનતા અટકાવવાની જવાબદારી, શિસ્ત ઉત્સાહ અને ખલાસભર્યું વાતાવરણ ઊભું કરવું, આકસ્મિક મુલાકાતો કરવી, કાયદો અને વ્યવસ્થા જાળવવો, ગંભીર ગુનાઓના સ્થળની મુલાકાત ફરજિયાત લેવી, ગુનાનો ઝીણવટભર્યો અભ્યાસ કરવી, તાબાના માણસોને જરૂરી માર્ગદર્શન આપવું. ત્યારબાદ આવે છે સિનિયર ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. એમાં પણ ફરક એ જ હોય છે. સિનિયર ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ છે એ ક્યાં હોય? તો એ સ્પેશિયલ કમિશનર એરિયા 4 છે ત્યાં હોય. જ્યારે એસએસપી એ ક્યાં હોય? તો કે સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અન્ય વિસ્તારમાં હોય, રેન્જ વિસ્તારમાં. એમની ઓળખ શું છે? તો અશોક સ્તંભને 2 સ્ટાર હોય અને ટૂંકું નામ શું છે? તો એને એસડીસીપી અથવા એસડીવાયસીપી અને એસએસપી તરીકે ઓળખવામાં આવે છે. અમિતાભ ગુપ્તા એ પોતાના ક્રોધ માટે ખૂબ જાણીતા છે. ગુનેગારોમાં એમનું બહુ ખાસું એવું નામ છે અને ગુનેગારો એમનાથી ફફડે છે. પ્રમોટિવ હોદ્દો છે, લાયકાત તો ગ્રેજ્યુએશન હોય છે. પગાર એમનો 78,800 અને 8,700 નો ગ્રેડ પે હોય છે. કપ્તાન બરાબરમાં એમનો દરજ્જો ગણાય. કે સુનિલ એમ્યુનલ બહુ સરસ છે. દોડવીર અને તરવૈયા એવા કે સુનિલ એમ્યુનલ એ આપણા એસએસપી છે અને આ છે એ સિનિયર ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અમિતાભ ગુપ્તા છે. તો આ એમની ઓળખ છે. ત્યારબાદ આગળ જોઈએ તો હવે આગળના હોદ્દા, ખૂબ મોટા હોદ્દા, ડીઆઈજી કહેવાય અથવા ડીઆઈજીપી કહેવાય, ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ. એમની આગવી ઓળખ શું, કઈ રીતે ઓળખાય? તો ખભા ઉપર જો તમને દેખાય 3 સ્ટાર સફેદ, ઉપર અશોક સ્તંભ અને નીચે આઈપીએસ લખેલું હોય. ટૂંકું નામ એમને આપણે ડીઆઈજી પણ કેટલાક કહે છે ને કેટલાક ડીઆઈજીપી પણ કહે છે. પ્રમોટિવ હોદ્દો છે, સીધી આ જોબ મળતી નથી. ખૂબ સારો પગાર, 1,31,000 થી સ્ટાર્ટ થઈ 1,44,200 સુધી એમનો પગાર છે એ ફેલાતો હોય છે. મોનોગ્રામ તમને દેખાશે, ટોપીની અંદર પણ મોનોગ્રામ છે એ દેખાશે. આડી પટ્ટી વાળો બેલ્ટ પણ તમને અહીંયા દેખાશે. જૂનાગઢના મનિંદરસિંહ પવાર બહુ એના કામ માટે પ્રખ્યાત છે, ત્યાં છે. સરસ મજાનો બંગલો છે એમને મળતો હોય છે. એમને ગાડીની સુવિધા પણ આપવામાં આવે. એની ગાડી સ્પેશિયલ પ્રકારની હોય છે. એની ગાડીની અંદર 1 સ્ટાર હોય છે. જુઓ, એમના ખભા ઉપર 3 સ્ટાર હોય ડીઆઈજીના, પણ એની ગાડીમાં 1 સ્ટાર હોય. ત્રિકોણાકાર ઝંડીવાળી સ્પેશિયલ ગાડી હોય જેનાથી એની ઓળખ થાય. નંબર પ્લેટની ઉપર એક પ્લેટ મૂકવામાં આવે જે બ્લુ કલરની પ્લેટ હોય છે અને એ બ્લુ કલરની પ્લેટ ઉપર વ્હાઇટ સ્ટાર એ મૂકવામાં આવે છે. બ્લુનો અર્થ પણ જાણો છો, વ્હાઇટનો અર્થ એટલે એકદમ શુદ્ધ વ્યક્તિઓ હોય છે. એમનું ચારિત્ર્ય એમ બધી જ રીતે છે એ ભારતને ગૌરવ થાય એવા લોકો હોય છે. ત્રિકોણાકાર ઝંડી એટલે કે એમના જે વિભાગ સોંપવામાં આવે એના 3 ખૂણે એમની કામગીરી કરવામાં આવે. ત્રિકોણાકાર ઝંડીની અંદર પણ બ્લુ અને રેડ, ઉપર રેડ નીચે બ્લુ કલર છે હોય છે. ખાસ આઈડેન્ટિફિકેશન વાળી ગાડી, એમને વ્યક્તિગત બંગલો, વ્યક્તિગત ગાડી એ મળે છે અને ખૂબ સરસ પગાર એમને આપવામાં આવે છે. ત્યારબાદ
ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસના ખભા ઉપર હવે આઈજીપી જે કહી છે એની આપણે ચર્ચા છે એ કરીએ. ટૂંકું નામ આઈજીપી છે. આમને કોણ ન ઓળખતું હોય? પ્રોમોટિવ હોદ્દો છે. એમની લાયકાત સીધી રીતે કોઈ પરીક્ષા નથી લેવાતી, પણ બ્રિજેશ કુમાર ઝા, તમને એના દર્શન છે એ થાય છે. બહુ પ્રખ્યાત ઇન્સ્પેક્ટર જનરલ આઈજીપી તરીકે એ ઓળખાય છે. ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસના ખભા ઉપર એક તલવાર, એક બેટન એટલે આડી લાકડી અને એક સ્ટાર હોય છે. તલવાર જરૂર પડે એમને શસ્ત્રો ઉપાડવાના છે, બેટન એટલે લાકડી પણ મારવાની છે, એટલે તલવાર અને લાકડી એ ક્રોસ હોય છે. જરૂર ન પડે તો ઉપયોગ નથી કરવાનો એટલે ક્રોસ છે. એમની ગાડી ઉપર 2 સ્ટાર અને 5 ખૂણાવાળી ઝંડી એ આવી રીતે હોય છે. 2 સ્ટારવાળી ગાડી અને 5 ખૂણાવાળી લાલ અને બ્લેકિશ બ્લુ કલર એ હોય છે. વ્યક્તિગત બંગલો, ખૂબ સારો પગાર. એમને 1,44,200 થી એમનો પગાર છે એ સ્ટાર્ટ થાય. રેન્જના વડા એ આ બધા હોય છે. મેં તમને જે 9 રેન્જ કીધી એમના વડા છે એ આ હોય છે. પંચખૂણા એટલે 5 ખૂણે ફરી વળતા એ વ્યક્તિઓ છે, અને આમ જોઈ તો 9 ખૂણા છે એ થાય. અલગ અલગ 2 ભાગ પાડો ઝંડીના તો 9 ખૂણા, તો 9 રેન્જના આધારે પણ આ 9 ખૂણા ગણવામાં આવે છે. ત્યાર પછી એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, આમને બધા ઓળખે. એમનું ટૂંકું નામ ADGP. પ્રમોટિવ હોદ્દો છે. લાયકાત તો બધામાં ગ્રેજ્યુએશનથી આગળ કોઈ લાયકાત હોતી જ નથી. વિનોદ કે મોલ આપણા એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ છે. એના ખભા ઉપર છે એક સ્વોર્ડ હોય, બેટન હોય, અશોક સ્તંભ હોય. સ્ટારની જગ્યાએ અશોક સ્તંભ, અહીંયા સ્ટાર હતો, અહીંયા અશોક સ્તંભ આવી જાય. IPS લખેલ હોય. એમની ગાડી ઉપર 3 સ્ટાર અને ચોરસ ઝંડી છે લાગેલી હોય. ખાસ મોનોગ્રામ, એમની ગાડી ઉપર તમને અહીંયા 3 સ્ટાર દેખાય છે. ચોરસ, વ્યાપક, બધે જ અત્ર તત્ર સર્વત્ર, 4 ખૂણા એમના માટે સરખા, તો એ બધે જ વ્યાપ્ત છે. અને એ તમે જુઓ છો કે અહીંયા ખાસ કામગીરી છે એ કરે છે. 4 કમિશનરેટ એરિયામાંથી પ્રમોશન મેળવીને આવે છે, એટલે પણ ચોકોર આકારનો એમનો ઝંડો છે હોય છે. ઉપર લાલ અને નીચે બ્લેકિશ બ્લુ કલર હોય છે. એમનો મોનોગ્રામ પણ તમને અહીંયા દેખાય છે. એમનો પગાર છે એ ફિક્સ પગાર, ફિક્સ એટલે આમ ફિક્સ પગાર 2,05,400 થી એમનો પગાર છે એ સ્ટાર્ટ છે એ થાય છે. તે ડીજીપીનું કામ હળવું કરવા માટે હોય છે. ક્રાઇમ બ્રાન્ચ, CBI, CDI, વાયરલેસ અને લોકલ બ્યુરોમાં છે એ હોય છે. વિનોદ કે મોલ અને મિશ્રા સાહેબના અહીંયા દર્શન તમને થાય છે. ત્યારબાદ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, આપણા પોલીસ ખાતાના મેઇન વડા આખા રાજ્યમાં એક જ હોય છે. જોકે એમાં 2 ફાંટા છે. CBIના વડા પણ તેઓ હોય છે. પ્રમોટિવ હોદ્દો છે. લાયકાત ગ્રેજ્યુએશન જ હોય છે. એમને 2,25,000 રૂપિયા છે એ પગાર આપવામાં આવે છે. કામગીરી શું કરવાની હોય તો સમગ્ર રાજ્યની પોલીસને સંભાળવાની હોય. હમણાં જ છે એ શિવાનંદ ઝા એ નિવૃત્ત થયા, એની જગ્યાએ આશીષ ભાટિયા છે એ બન્યા. અને અહીંયા ઋષિકુમાર શુક્લ પણ તમને દેખાય છે. તો ઋષિકુમાર શુક્લ એ અહીંયા જુઓ તમે, એક ખાસ જોજો કે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ અને આમનો બેયનો લોગો સરખો છે. પહેલા એક સ્ટાર હતો, અહીંયા તમને જે દેખાય છે પહેલા એક સ્ટાર હતો, હવે એ સ્ટાર કાઢી નાખવામાં આવ્યો. એટલે આ બેયના તમે જુઓ એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અને DIG, આ બેયના નિશાન હવે સરખા હોય છે. અને મોનોગ્રામ છે એમના લાગ્યો હોય. CBI એટલે કે મહાસત્તા, જે CBI કહેવાય, એના વડા આ બધા હોય છે. ઋષિકુમાર શુક્લા, એમની ગાડી ઉપર 3 સ્ટાર અને ચોરસ, એટલે કે આગળના જે હતા એની જેમ જ તે, કોઈ ફરક બીજો હોતો નથી. અને દેશનો સૌથી ઊંચો હોદ્દો ડિરેક્ટર ઓફ ઇન્ટેલિજન્સ બ્યુરો, એકમાત્ર 4 સ્ટાર જોબ આ વિભાગમાં. 4 સ્ટાર જોબ, દેશ કક્ષાનો હોદ્દો છે કહેવાય. પગાર એમને ખૂબ સારો પગાર, એટલે કે 2,25,000 એમનો છે એ પગાર હોય છે. 4 સ્ટાર મળતા હોય એવો એકમાત્ર હોદ્દો. એમની કામગીરી છે એ જે દેશમાં જે ગુના એવા હોય કે જેમનું કોઈ સોલ્યુશન ન મળતું હોય, એમનું સોલ્યુશન એમને લાવવાનું હોય. અરવિંદ કુમાર હાલમાં એમના વડા છે. મિત્રો, હવે પોલીસની આપણે માહિતી જોઈ. તો આ પોલીસ માળખું કઈ રીતે હોય તો સૌથી પહેલા પોલીસ માળખું એ રાજ્યના ગૃહ વિભાગ નીચે આવે. તો આપણા ગૃહ વિભાગના મંત્રી કોણ છે? પ્રદીપસિંહ ભગવતસિંહજી જાડેજા. અહીંયા તમને જે પહેલા દેખાય છે ચશ્માવાળા ઉપર વ્હાઇટ શર્ટમાં, એ આપણા પ્રદીપસિંહ છે, જે આપણા ગૃહ વિભાગના મંત્રી છે. ત્યારબાદ સચિવ ગૃહ વિભાગ, એ 2 સચિવ છે. એક અધિક સચિવ પંકજકુમાર, જે અહીંયા તમને ટાઈમાં દેખાય છે, રેડ ટાઈમાં, અને નિપુણાજી N તોરવણે, જે સચિવ ગૃહ વિભાગ છે, સંગીતા સિંહની જગ્યાએ એવા, જે પણ તમને દેખાય છે. ખૂબ સરસ એમનું બંનેનું નામ. ત્યારબાદ એની નીચે આવે રાજ્ય પોલીસ વિભાગના વડા, એટલે કે DGP, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, આશીષ ભાટિયા, જેને હમણાં જોયા. અહીંયા શિવાનંદ ઝા અને આશીષ ભાટિયા બંને તમને દેખાય છે, ભૂતપૂર્વ અને પ્રવર્તમાન DIG. ત્યારબાદ એની નીચે છે એ હોય છે એ આપણા છે એડિશનલ DGP, એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, જે જુદા જુદા વિભાગ અલગ મેં તમને કીધા એના વડા હોય, જેમ કે ક્રાઇમ બ્રાન્ચ, CBI, CDI, વાયરલેસ, લોકલ બ્યુરો.
તો એમાં તમને બે નામ છે એ હું બતાવું, રાકેશ આસ્થાના અને ડોક્ટર KLN રાવ. તો અહીંયા જે પહેલા દેખાય છે ખુશખુશાલ એ છે રાકેશ આસ્થાના અને બીજા દેખાય છે ડોક્ટર KL રાવ. ત્યારબાદ IGP હોય છે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, એ રેન્જના વડા હોય છે. અને DIGP ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, એ પણ જે 9 રેન્જ હોય છે એના વડા હોય છે. તો અનુપમસિંહ ગેહલોત તમને જે દેખાય છે એ રેન્જના વડા છે. અને મીરા રામનિવાસ એ પણ રેન્જના વડા છે. એની નીચે છે SP હોય છે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, જિલ્લા પોલીસ અધિક્ષક, ND સોલંકીનું ખૂબ સરસ નામ. ત્યારબાદ DYSP ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, એ જિલ્લા પોલીસના વડા હોય છે, શ્વેતા શ્રીમાળી, હાલમાં એ DYSP તરીકે છે લાગ્યા. ત્યારબાદ PI પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશનના વડા હોય છે, RJ રામ સાહેબ, મેં તમને એનો ફોટો બતાવેલો, સુરેન્દ્રનગરમાં છે. PSI પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ હોય છે, રાકેશ મારા વિદ્યાર્થી છે અને હાલમાં સુરતમાં એ PSI ની ફરજ બજાવી રહ્યા છે. ASI આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તપાસનીસ અધિકારી કહેવાય, કોમલ વરિયા, દાહોદમાં મારા સ્ટુડન્ટ છે અને દાહોદમાં ASI ની ફરજ બજાવી રહ્યા છે. હેડ કોન્સ્ટેબલ તપાસનીસ અધિકારી HC રાજેશ મહેતા, સાવરકુંડલામાં મારા વિદ્યાર્થી છે અને ફરજ બજાવી રહ્યા છે. ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ સહાયક પોલીસ પૃથ્વીરાજસિંહ જાડેજા, મારા સ્ટુડન્ટ છે અને હાલમાં છે જુનાગઢમાં ફરજ બજાવી રહ્યા છે. LRD લોકરક્ષક દળ સહાયક પોલીસ વિવેકભાઈ ડેર, મારા વિદ્યાર્થી છે અને હાલમાં ગોંડલમાં સર્વિસ કરી રહ્યા છે. તો આ બધા એમના ફોટોગ્રાફ મેં તમને બતાવેલા. ત્યારબાદ હવે જોઈએ બે એરિયા, એમાં કઈ રીતે આખું કામગીરી થતી હોય છે. તો મેં પહેલા કીધું હતું તમે કમિશનરેટ વિસ્તાર. આ કમિશનરેટ વિસ્તાર કેટલા છે તો અહીંયા તમને સ્પષ્ટપણે લખ્યું છે કે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત આ 4 કમિશનરેટ વિસ્તાર છે. અને રેન્જ ડિસ્ટ્રિક્ટની વાત હમણાં કરીએ. કમિશનરેટ વિસ્તાર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત, એમાં CP હોય અને SP પણ હોય, પણ SP છે એ રેન્જના હોય અને CP હોય છે એ કમિશનર વિભાગના હોય. અમદાવાદના શ્રી સંજય શ્રીવાસ્તવ, ચશ્માવાળા છે એ સંજય શ્રીવાસ્તવ છે, અમદાવાદના CP છે. ત્યારબાદ રાજકોટના CP મનોજ અગ્રવાલ તમને છે એ દેખાય છે. ત્યારબાદ વડોદરાના શ્રી BR બ્રહ્મભટ્ટ ત્રીજા ક્રમે હાથ ઊંચો છે એ છે. ત્યારબાદ સુરતના શ્રી અજય તોમર, હમણાં જ બદલી થઈ, એ અજય તોમર તમને ચોથા ક્રમે છે એ દેખાય છે. એટલે કે હમણાં જ જે નવા DIG આવ્યા આશીષ ભાટિયા, એમણે આ 4માંથી 3ની બદલી છે કરીને એમને અલગ અલગ સ્થાન સોંપ્યા. ત્યારબાદ એક જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ હોય, એ ઘણા બધા હોય છે. અહીંયા અજય કુમાર ચૌધરી રાજકોટના તમને જે નીચે દેખાય છે એ છે. ત્યારબાદ શ્રી વિધિ ચૌધરી સુરત DCP, હમણાં જ વિધિ ચૌધરી છે એ લાગ્યા તમને દેખાય છે. અને ત્યારબાદ ACP આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ શ્રી ભરતસિંહ રાઠોડ, બહુ સરસ પર્સનાલિટી ભરતસિંહ રાઠોડની, તમને નીચે ત્રીજા ક્રમે દેખાય છે. એ બાદ PI સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બાહોસ પટેલ, બહુ સરસ કામગીરી કરી રહ્યા છે અમદાવાદમાં. PI સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મયંક રાઠવા, વડોદરામાં ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છે. PSI તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ભદ્રેશ શાહ, મારા વિદ્યાર્થી છે ને અત્યારે રાજકોટની અંદર કામગીરી કરી રહ્યા છે. HC હેડ કોન્સ્ટેબલ શ્રી નરેન્દ્ર મકવાણા, એ પણ મારા વિદ્યાર્થી છે, અમદાવાદમાં કામગીરી કરી રહ્યા છે. અને PC પોલીસ કોન્સ્ટેબલ શ્રી અમિત રાઠોડ સુરત કમિશનર વિસ્તારમાં કામ કરી રહ્યા છે. તો આખું આ કમિશનરેટ વિસ્તારનું માળખું છે મિત્રો ઘણા. આ એમના ફોટા હતા. હવે રેન્જ અને ડિસ્ટ્રિક્ટ વિસ્તાર જોઈએ તો આપણે કુલ 9 રેન્જ છે. અમદાવાદ રેન્જ કે જેમાં DIGP છે શ્રી ભાટીજી KJ, બોર્ડર રેન્જ જેમાં JR મોથાલિયા સાહેબ ફરજ બજાવે છે, વડોદરા રેન્જ જેમાં શ્રી HG પટેલ, સુરત રેન્જ જેમાં ડોક્ટર S પડિયા રાજકુમાર, ગાંધીનગર રેન્જ AD ચુડાસમા, ગોધરા રેન્જ MS ભરાડા, ભાવનગર રેન્જ અશોક કુમાર યાદવ, જુનાગઢ રેન્જ મનિંદરસિંહ પવાર અને રાજકોટ રેન્જ ડોક્ટર પ્રફુલ કુમાર રોશન. તો આ બધાના ફોટોગ્રાફ તમને અહીંયા દેખાય છે. પહેલા છે એ ભાટીજી છે, એમની બાજુમાં આડી લાઈનમાં JR મોથાલિયા છે. ત્રીજા અભિનંદન આપી રહ્યા છે એ HG પટેલ સાહેબને અભિનંદન આપી રહ્યા છે, એમની પહેલાના જે DIGP હતા એ. ત્યારબાદ S પડિયા રાજકુમાર સુરત રેન્જના છે એ DIGP છે. ત્યારબાદ છે ગાંધીનગર રેન્જના AD ચુડાસમા, નીચે બીજી લાઈનમાં પહેલો ફોટો. ત્યારબાદ ગોધરા રેન્જમાં છે MS ભરાડા, દેખાય છે સ્પષ્ટ. ત્યારબાદ છે ભાવનગર રેન્જના અશોક કુમાર યાદવ, બેઠા છે, બંને હાથ જોડેલા છે. જુનાગઢના મનિંદરસિંહ પવારને તો હમણાં તમે થોડી વાર પહેલા જોયા. એની નીચે રાજકોટ રેન્જના ડોક્ટર પ્રફુલ કુમાર રોશન, ત્રીજી લાઈનમાં પહેલો ફોટો. એમની નીચે છે એ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હોય છે, વિરેન્દ્રસિંહ યાદવ અમદાવાદ વાળા, અહીંયા એનો ફોટો તમને દેખાય છે, ત્રીજી લાઈનમાં બીજા છે. ત્યારબાદ છે એ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ DYSP શ્રી BR પટેલ સુરત, અંતિમથી બીજો ફોટો. અને PI સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર, તો એ અહીંયા તમને PI શ્રી મનોહર જાડેજા વડોદરાના જ દેખાય છે. એ ઉપરાંત PSI પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એની નીચે HC હેડ કોન્સ્ટેબલ, એની નીચે PC પોલીસ કોન્સ્ટેબલ. આ રેન્જ અને ડિસ્ટ્રિક્ટનું માળખું મિત્રો હોય છે.
આટલું જોયા બાદ હવે પછી આપણે છે એ ભારતના લશ્કરના હોદ્દાઓના ક્રમ પણ છે એ જોઈ લઈ. લશ્કરના હોદ્દાઓ બહુ ઓછા લોકોને છે એ ખ્યાલ હોય છે. રાષ્ટ્રપતિ ત્રણેય પાંખના વડા છે અને હવે એક નવો હોદ્દો 3 પાંખના વડા નીચે આવ્યો છે જેને CDS કહેવાય છે. એ CDS શું છે તો એ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ રાવત સાહેબ છે. એનો ફોટો હું આપને બતાવું તો આ રાવત સાહેબ છે, ચીફ ડિફેન્સ CDS નવો હોદ્દો આવ્યો, બિપિન રાવત. એટલે કે આ રાષ્ટ્રપતિની નીચે પણ 3 પાંખના વડાની ઉપર એ હોય છે. ત્યારબાદ હવે પહેલા છે એ આપણે આર્મી, આખું આપણું આર્મીનું ફોર્મેટ છે એ જોઈ લઈ. તો આર્મીમાં સૌથી પહેલા જનરલ હોય, એની નીચે લેફ્ટનન્ટ જનરલ હોય, એની નીચે મેજર જનરલ હોય, એની નીચે બ્રિગેડિયર હોય, એની નીચે કર્નલ હોય, એની નીચે લેફ્ટનન્ટ કર્નલ હોય, એની નીચે મેજર હોય, એની નીચે કેપ્ટન હોય અને એની નીચે લેફ્ટનન્ટ હોય. હજી લેફ્ટનન્ટથી થોડુંક આગળ જવું હોય તો તમે જોઈ શકો છો અહીંયા જનરલ, લેફ્ટનન્ટ જનરલ, મેજર જનરલ, બ્રિગેડિયર, કર્નલ, લેફ્ટનન્ટ કર્નલ, મેજર, કેપ્ટન, લેફ્ટનન્ટ, સુબેદાર મેજર, સુબેદાર, નાયબ સુબેદાર અને સિપોય. આ કોના તબક્કા છે તો આ પાયદળ આર્મીના આપણા અલગ અલગ માળખાના નીચેના ઉપરથી નીચેના તબક્કા છે. હવે આપણે આ હોદ્દો કોણ ધરાવે છે એ પણ જોઈએ. તો આપણું આખું આર્મી છે, તમે જુઓ કે એમના આપણા જનરલ છે એ મનોજ મુકુંદ નારવણે, એ પહેલો ફોટો. ત્યારબાદ એની નીચે છે, મતલબ એની બાજુમાં છે લેફ્ટનન્ટ જનરલ છે YK જોશી સાહેબ. એમની બાજુમાં આપણા મેજર જનરલ છે. બધાના ઇન્સાઇનિયા જુદા જુદા હોય, બધાના હોદ્દા જુદા જુદા હોય, જેમ પોલીસમાં હોય એમ. પણ અહીંયા ડિટેલમાં આપણે એટલે નથી જતા, આ તો ખાલી આપણે જાણીએ. SK રાજદાન સાહેબ, બહુ મોટું નામ, ત્રીજા ક્રમે છે એ મેજર જનરલ. એની નીચે બ્રિગેડિયર હોય. YS અહલવાદ સાહેબ છે એ આપણા બ્રિગેડિયર છે. ત્યારબાદ કર્નલ ઘણા બધા દેખાય છે. B સંતોષ ને એમના સાથીદારો છે, બહુ મોટું પરાક્રમ એમણે કરેલું. ત્યારબાદ લેફ્ટનન્ટ કર્નલ શ્રીકાંત પ્રસાદ તમને દેખાય છે. ત્યારબાદ આપણા મેજર કે જેમની પર્સનાલિટી હીરો જેવી છે એ સુરેન્દ્ર પુનિયા સાહેબ, ટ્વિટર ઉપર ખૂબ પ્રખ્યાત છે એ થયેલા. સોશિયલ મીડિયાની અંદર પાકિસ્તાન સામે જે એમણે લખેલું વિધાન બહુ વાયરલ થયેલું. પવનકુમાર, જેમને શૌર્ય ચક્ર મળ્યો છે, એ લેફ્ટનન્ટ છે, શૌર્ય ચક્રના વિજેતા. અને ત્યારબાદ 3 લેફ્ટનન્ટ એ શિવપ્રસાદ, મનોહર જોશી અને નવનીત રાવ. આ ત્રણેય છે એ આ લેફ્ટનન્ટ છે. ત્યારબાદ આગળનું જોઈએ તો નૌકાદળમાં નેવીમાં કઈ રીતે હોય તો એડમિરલ સૌથી ઉપર હોય, વાઇસ એડમિરલ એની નીચે રેર એડમિરલ, કોમડોર, કેપ્ટન, કમાન્ડર, લેફ્ટનન્ટ અને સબ લેફ્ટનન્ટ. થોડાક એમાં ડિટેલમાં છે એ જઈએ તો વધારે માહિતી એની જોઈતી હોય તો કઈ રીતે હોય તો તમે જુઓ કે એડમિરલ ઓફ ફ્લીટ, એની નીચે એડમિરલ, વાઇસ એડમિરલ, રેર એડમિરલ, કોમડર, કેપ્ટન કોમડર, લેફ્ટનન્ટ, ઇંગ્લિશ મિડશિપમેન, વોરંટ ઓફિસર, પેટી ઓફિસર, લીડિંગ સીમેન અને સીમેન. આટલા હોદ્દા છે એ જોવા મળે. એના ફોટા પણ જોઈ લઈએ તો આપણા એડમિરલ સાહેબ કરમબીર સિંહ અહીંયા તમને દેખાય છે. એની બાજુમાં વાઇસ એડમિરલ છે અનિલ કુમાર ચાવલા. એની બાજુમાં રેર એડમિરલ આપણા છે એ સતીશ નામદેવ ઘોરમાડે. એની નીચે આપણા કોમડોર સાહેબ રમેશ મેનન. એની નીચે ઘણા બધા કેપ્ટન હોય, એમાં વાહિદ શર્મા બહુ પ્રખ્યાત છે એ થયેલા. એમના બાદ કમાન્ડરમાં જસવંતસિંહ ને એમની ટીમ, જેમણે બહુ મોટું પરાક્રમ કરેલું. અને હાલમાં જ છે એ મૃત્યુ પામેલા DM ચૌહાણ, આપણા લેફ્ટનન્ટ કમાન્ડર, બહુ સરસ કામગીરી કરી અને શહીદ થયા. એની નીચે છે એ આપણા લેફ્ટનન્ટ નિરજા મહેતા છે. અને એમની નીચે આપણા પ્રથમ સ્ત્રી કુમુદિની ત્યાગી સબ લેફ્ટનન્ટ બન્યા છે હમણાં જ. એમનું ઇન્ટરવ્યુ એનઆઈ લઈ રહ્યું છે એ બતાવી રહ્યા છે. ત્યારબાદ ત્રીજો વિભાગ આપણો છે જોઈએ તો એ છે હવાઈ દળ, એરફોર્સ. એમાં એર ચીફ માર્શલ સૌથી ઊંચ અધિકારી હોય, એર માર્શલ, એર વાઇસ માર્શલ, એર કોમડોર, ગ્રુપ કેપ્ટન, વિંગ કમાન્ડર, સ્ક્વોડ્રન લીડર, ફ્લાઇટ લેફ્ટનન્ટ અને ફ્લાઇંગ ઓફિસર. આ મૂળ માળખું હોય. પણ એમાં થોડુંક હજી આગળ જઈએ તો એર ચીફ માર્શલ છે, માર્શલ ઓફ એરફોર્સ, એર ચીફ માર્શલ, એર માર્શલ, એર વાઇસ માર્શલ, એર કોમડોર, ગ્રુપ કેપ્ટન, વિંગ કમાન્ડર, સ્ક્વોડ્રન લીડર અને ફ્લાઇંગ લેફ્ટનન્ટ, ફ્લાઇંગ ઓફિસર. ત્યાં સુધી તો તમે જોયું જ હતું. પણ એની આ નીચે પાયલટ ઓફિસર, ફ્લાઇટ કેડેટ ને એરક્રાફ્ટ મેન હોય. એમને પણ ફોટા સહિત જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. તો અહીંયા તમને દેખાય છે એ સૌથી પહેલા આપણા એર ચીફ માર્શલ એ રાકેશ કુમાર સિંહ છે એ તમને દેખાય છે. ત્યારબાદ એર માર્શલ અર્જન સિંહ એ તમને દેખાય છે. ત્યારબાદ એર વાઇસ માર્શલ SK ઝા સાહેબ દેખાય છે. એર કોમોડોર તરીકે TSS કૃષ્ણન છે દેખાય છે. આપણા દેશના પહેલા ગ્રુપ કેપ્ટન, મહિલા ગ્રુપ કેપ્ટન
શક્તિ શર્મા દેખાય છે. ત્યારબાદ જેમના વિશે તમે ખૂબ સાંભળ્યું છે એ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન પાકિસ્તાનથી પરત ફર્યા એ દેખાય છે. સ્ક્વોડ્રન લીડર આર મનુ, એમનું પણ બહુ મોટું નામ છે. દેશના પ્રથમ મહિલા ફ્લાઇટ લેફ્ટનન્ટ નિવેદિતા ચૌધરી દેખાય છે. અને ત્યારબાદ યંગ અને હોનહાર ફ્લાઇંગ ઓફિસર તેજસ્વીની રંગારાવ એ તમને દર્શન એના થાય છે. અહીંયા હોદ્દાની ચર્ચા આપણે કરી. આ લશ્કરના બધા હોદ્દા છે. લશ્કરના હોદ્દા સિવાય જે બે ચર્ચા કરવાની છે, પોલીસના હોદ્દા જે આપણે જોઈ ગયા છીએ. પોલીસ કોન્સ્ટેબલ, એની ઉપર હેડ કોન્સ્ટેબલ, એની ઉપર એએસઆઈ, પીએસઆઈ, આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ડીએસપી, એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એટલે કે એસપી, ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ડીઆઈજીપી, ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ આઈજીપી, એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે એડ ડીજીપી અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ જેને આપણે ડીજી તરીકે ઓળખીએ છીએ. આ બધા ઉપરાંત એક સીઆરપીએફમાં કઈ રીતે હોદ્દા હોય તો સૌથી ઉપર ડાયરેક્ટર જનરલ, એની ઉપર ઇન્સ્પેક્ટર જનરલ, એની ઉપર ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ડીઆઈજી, કમાન્ડન્ટ, સેકન્ડ ઇન કમાન્ડન્ટ, ડેપ્યુટી કમાન્ડન્ટ, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ, સિનિયર કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ. તો આ એના અલગ અલગ માળખું તમને છે બતાવ્યું. અચ્છા, આ રેન્કમાં કોણ કોની બરાબર ગણાય તો સીએપીએફ, પોલીસ, આર્મી, નેવી અને એરફોર્સ કોણ સમાન ગણાય તો ડીજી છે એ સીએપીએફમાં ડીજી, પોલીસમાં ડીજીપી, આર્મીમાં જનરલ, નેવીમાં એડમિરલ ઓફ ફ્લીટ અને એરફોર્સમાં માર્શલ ઓફ એરફોર્સ, આ બધા સમાન ગણાય. ત્યારબાદ ઇન્સ્પેક્ટર જનરલ આઈજી, એની સાથે એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ, પોલીસ વિભાગના એડીજીપી, સીએપીએફના આઈજી, આર્મીના લેફ્ટનન્ટ જનરલ, નેવીના એડમિરલ અને એરફોર્સના એર ચીફ માર્શલ, આ સમાન ગણાય. ત્યારબાદ સીએપીએફમાં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ડીઆઈજી, જ્યારે પોલીસમાં ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ આઈજીપી અને સ્પેશિયલ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ એસઆઈજીપી, સ્પેશિયલ ટાસ્કની રચના કરવામાં આવી હોય એ પોલીસ. આર્મીમાં મેજર જનરલ, નેવીમાં વાઇસ એડમિરલ અને એરફોર્સના એર માર્શલ, આ બધા સમાન ગણાય. ત્યારબાદ સીએપીએફનો કમાન્ડન્ટ પોલીસના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ડીઆઈજીપી, આર્મીના બ્રિગેડિયર, નેવીના રેર એડમિરલ અને એરફોર્સના એર વાઇસ માર્શલ સરખા ગણાય. સીએપીએફના સેકન્ડ ઇન કમાન્ડન્ટ પોલીસના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ડીસીપી અને આર્મીના કર્નલ, નેવીના કોમોડર અને એરફોર્સના એર કોમોડર, આ બધા સરખા ગણાય. ત્યારબાદ સીએપીએફના ડેપ્યુટી કમાન્ડન્ટ પોલીસના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એએસપી, આર્મીના લેફ્ટનન્ટ કર્નલ, નેવીના કેપ્ટન કોમડોર અને એરફોર્સના ગ્રુપ કેપ્ટન, આ સમાન ગણાય. ત્યારબાદ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સીએપીએફના પોલીસના ડીએસપી, ડેપ્યુટી ડીવાયએસપી એટલે કે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, આર્મીનો મેજર, નેવીના લેફ્ટનન્ટ કોમડોર અને એરફોર્સના વિંગ કમાન્ડર, આ લોકો સરખા ગણાય. ત્યારબાદ છે એ ઇન્સ્પેક્ટર એટલે કે સીએપીએફના ઇન્સ્પેક્ટર એ પોલીસ વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર, આર્મીના કેપ્ટન, આ બાજુ છે એ નેવીના લેફ્ટનન્ટ અને એરફોર્સના સ્ક્વેડ્રન લીડર. સીએપીએફ તમે જોયું એમાં સબ ઇન્સ્પેક્ટર હોય એ પોલીસમાં એએસઆઈ જેટલો હોદ્દો ધરાવે, આર્મીમાં આપણા આર્મીની અંદર લેફ્ટનન્ટ, નેવીની અંદર છે ઇંગ્લિશ મિડશિપમેન અને એરફોર્સમાં છે એ ફ્લાઇંગ લેફ્ટનન્ટ. એ ઉપરાંત જે સીએપીએફમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હોય એ આપણા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે એસઆઈ નો હોદ્દો છે એ સમાન ગણાય. ઓલી બાજુ આર્મીમાં સુબેદાર મેજર, નેવીમાં વોરંટ ઓફિસર ને એરફોર્સમાં ફ્લાઇંગ ઓફિસર. ત્યારબાદ આપણો હેડ કોન્સ્ટેબલ છે એ જે સીએપીએફમાં હોય એ પોલીસમાં આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેટલો હોદ્દો ગણાય, આર્મીમાં સુબેદાર, નેવીમાં પેટી ઓફિસર ને એરફોર્સમાં પાયલટ ઓફિસર. સિનિયર કોન્સ્ટેબલ જે સીએપીએફનો છે એ હેડ કોન્સ્ટેબલ બરાબર ગણાય, પોલીસના નાયબ સુમેદાર આર્મી, નેવીના લીડિંગ સીમેન અને એરફોર્સના ફ્લાઇટ કેડેટ તરીકે ઓળખાય. જે સીએપીએફમાં કોન્સ્ટેબલ છે એ પોલીસમાં કોન્સ્ટેબલ છે, એ આર્મીમાં સિપોઈ જેટલો હોદ્દો ગણાય, નેવીમાં સીમેન અને એરફોર્સની અંદર એરક્રાફ્ટમેનનો હોદ્દો છે ગણાય. ત્યારબાદ આપણે કોર્ટનું માળખું મિત્રો જોઈ લઈએ. તો આપણું કોર્ટનું માળખું આપણા સુપ્રીમ કોર્ટના જજ તમને દેખાય છે શ્રી અરવિંદજી બોબડે. આપણી ગુજરાત હાઈકોર્ટ જે અમદાવાદમાં આવેલી છે એના શ્રી વિક્રમનાથ પણ દેખાય છે. મિત્રો ફોજદારી અદાલતના ભાગ સુપ્રીમ કોર્ટની નીચે હાઈકોર્ટ, હાઈકોર્ટ નીચે બીજી અલગ અલગ પ્રકારની ફોજદારી અદાલત છે આવેલી હોય એની ચર્ચા પણ આપણે થોડીક છે એ કરી લઈએ. તો સુપ્રીમ કોર્ટના આપણા CJI ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અરવિંદ બોબડે સાહેબ, જેનો ફોટો મેં તમને હમણાં બતાવ્યો, આ પહેલો ફોટો. ત્યારબાદ એની બાજુમાં વિક્રમનાથ છે જે આપણે હાઈકોર્ટ અમદાવાદમાં આવેલી છે એના CJ છે.
મિત્રો સેશન્સ કોર્ટ જિલ્લામાં હોય અને મેટ્રોપોલિટન કોર્ટ છે એ ક્યાં હોય તો મેટ્રોપોલિટન કોર્ટ છે એ 10 લાખ કરતાં વધુ વસ્તી જ્યાં હોય એવા 47 શહેરોની અંદર છે એ આવેલી છે. આઈપીસી અંતર્ગત દરેક કેસ સેશન્સ કોર્ટ દરેક સજા આપી શકે, મૃત્યુદંડ આપી શકે, પણ મૃત્યુદંડ હાઈકોર્ટને આધીન હોય છે. ત્યારબાદ આપણે જોયું કે ભાઈ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પણ જો 10 લાખ કરતાં વધુ વસ્તી હોય તો ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ હોય જે 10 વર્ષની સજા કરી શકે પણ દંડ ગમે એટલી રકમનો આપી શકે. એની નીચે હોય અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. ચીફ જ્યુડિશિયલનું કામ હળવું કરવા માટે છે એ અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે એ મૂકવામાં આવે છે. જ્યારે એની આ બાજુ મેટ્રોપોલિટન સિટી હોય તો અધિક મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ હોય, 7 વર્ષની સજા પણ દંડ ગમે એટલા રૂપિયાનો ફટકારી શકે. ત્યારબાદ મદદનીશ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, એટલે કે અધિકને જરૂર પડે તો મદદ કરવા માટે મદદનીશ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હોય. મદદનીશ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ મેટ્રોપોલિટન સિટીમાં એ પણ 7 વર્ષની સજા અને દંડ ગમે એટલો આપી શકે. ત્યારબાદ FCJM એટલે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ અને મેટ્રોપોલિટન હોય તો મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ 3 વર્ષની સજા અને 10,000 સુધીનો દંડ ફટકારી શકે. ત્યારબાદ સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ 1 વર્ષની સજા અને 5,000 રૂપિયાનો દંડ ફટકારી શકે, જેને SCJM કહેવાય છે. અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તો બે તે હોય જ તે બે જગ્યાએ જામીન સમન્સ અને વોરંટની કામગીરી છે એ કરે છે. મિત્રો યાદ રાખો, ગુજરાતમાં સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે નહીં, અને પહેલા ભારતમાં થર્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પણ હતા. હવે સમગ્ર ભારતમાંથી નાબૂદ થયા છે, જ્યારે ગુજરાત માત્ર એવું છે કે જેમાં સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો હોદ્દો હોતો નથી. મિત્રો યાદ રાખો કે આપણા સમગ્ર કોર્ટની રચના એ રાજ્ય સરકાર છે એ કરે, જ્યારે ન્યાયાધીશને બધાને નિમણૂક છે એ હાઈકોર્ટ આપે, સિવાય કે એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક રાજ્ય સરકાર કરતી હોય છે, કારણ કે એ મામલતદાર કક્ષાના વ્યક્તિ અને મામલતદાર જ હોય છે. તો આ તમારે યાદ રાખવાનું રહે. તો મિત્રો આ હતો પહેલો તમારો કાયદાનો લેક્ચર. આના ઉપરથી તમને ખ્યાલ આવશે કે મેં કેટલું સંશોધન છે એ કરીને આ લેક્ચર છે એ બનાવેલો છે. તો મિત્રો સૌને ફરી એકવાર છે વિનંતી કરીશ કે કાયદાના બધા લેક્ચર ધ્યાનપૂર્વક જુઓ. જરૂર પડે તો આ લેક્ચર પણ 5 થી 10 વખત છે એ નિહાળો અને બધાનો બરાબર પરિચય છે મેળવી લો. આના પરથી તમને મારી ડેપ્થ રિસર્ચનો ખ્યાલ છે આવશે. એવા જ વ્યક્તિ ફોટા પસંદ કર્યા, બધાના નામ જાણતો તો એવાના જ ફોટા પસંદ કર્યા છે અને બધું ડિટેલમાં લઈ લીધું છે. કોઈ પ્રશ્ન રહેગા ન બાકી જબ પહેન કે નિકલેંગે ખાકી. તો એકેય પ્રશ્ન તમારો બાકી કાયદાનો નહીં રહે એ તમને આના ઉપરથી ચોક્કસપણે એ ખ્યાલ આવી જ ગયો હશે. જય ભારત, જય હિન્દ.